क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ओपनिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेडबुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर, प्रोटेक्ट योर डिजिटल लाइफ। ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું ઓપનિંગ કેપિટલમાં। આપની સાથે હું છું યોમિક। સતત ચોથા દિવસે મંદીના આપણને કોહરામ જોવા મળી રહ્યા છે કે આજે 300% વધુનો ઘટાડા સાથે આપણે ઓપન થવા જઈ રહ્યા છે। ગઈકાલે આપણે વાત કરી હતી કે સૌ કોઈની નજર જે છે એ રાત્રે 12:30 વાગે છે ફેડના જે ડિસિઝન આવવાના છે કે જેમાં 25 બેઝિસ પોઈન્ટનું જે એક્સપેક્ટેશન હતું એ થયું, પરંતુ 1 વાગે જે સ્પીચ હતી જે જોવેમ પોલ સાહેબની કે એમાં જે એમણે કીધું કે આવતા વર્ષે માત્ર 2 જ તે અહીંયાથી રેટ કટ અહીંયાથી જોવા મળી શકે, જેના કારણે ગ્લોબલ બજારમાં ભારે મંદી જોવા મળી। ડાઉ જોન્સ 1100 અંક તૂટ્યો છે અને બીજા બી ઇન્ડેક્સમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે। આ બધા વચ્ચે આપણે ઘટાડા સાથે ઓપનિંગ થઈશું તો કયા લેવલ છે એ ધ્યાન પર રાખવા, નીચેના લેવલથી શું આપણને રિકવરી જોવા મળશે કે નહીં, આ બધા ઉપર નજર કરીશું। પણ હેડલાઇન્સ જોઈ લઈએ। બે રેટ કટના સંકેતથી અમેરિકી બજારમાં ભારે વેચવાલી। ડાઉ જોન્સ 1100 પોઈન્ટ તૂટ્યો, એસએમપી અને નેસ્ડેક 3%થી વધુ ઘટ્યા। અમેરિકામાં ભારે ઘટાડાથી ભારતના માર્કેટમાં પણ ખરાબ મૂડ। ગિફ્ટ નિફ્ટીમાં 300 પોઈન્ટથી વધુનો ઘટાડો, એશિયન માર્કેટ પણ 2%ની કમજોરી સાથે ઓપનિંગ। અમેરિકામાં વ્યાજ દરમાં ઘટાડાથી સોના ચાંદીમાં ભારે કડાકો। સોનું 0.5% તો ચાંદી 2.5% નીચે। ડોમ્સ ઇન્ડસ્ટ્રીમાં બ્લોક ડીલ સંભવ, 3% હિસ્સેદારી વેચી શકે ફિલા। ₹2755 પ્રતિ શેરની કિંમતે ₹510 કરોડની બ્લોક ડીલ સંભવ। આઈપીઓ માર્કેટમાં ફરી મેગા ઓપનિંગ, આજે એક સાથે ખુલશે 5 આઈપીઓ। ડેમ કેપિટલ, ટ્રાન્સરેલ લાઇટિંગ, કોન્કોર્ડ એન્વાયરો સિસ્ટમ, મમતા મશીનરી અને સનાથલ ટેક્સટાઇલમાં આજથી 23 ડિસેમ્બર સુધી કરી શકાશે સબસ્ક્રાઇબ। તો આવો સીધા જઈએ ઇન્ટરેક્ટિવ વોલ તરફ। અને આજે જ્યારે મોટું આપણને ડાઉનસાઇડ સાથે ઓપનિંગ થવા જઈ રહ્યા છે, અત્યારે ગિફ્ટ નિફ્ટીના આપણને સંકેતો ઓલમોસ્ટ 325 અંકનો ઘટાડો દર્શાવી રહ્યા છે। એટલે એ પ્રમાણે આપણે જોઈએ તો 24,000ની નીચે આજે આપણને ઓપનિંગના સંકેતો જોવા મળી રહ્યા છે। તો આ બધા વચ્ચે હવે આપણે સૌથી પહેલાં જોઈએ ગઈકાલે એફઆઈએ તરફથી શું એક્ટિવિટી જોવા મળી, કારણ કે કેશ અને એફએન્ડો એમાં સતત વેચવાલી કરવામાં આવી છે। તે બધા વચ્ચે ગઈકાલે શું એક્શન જોવા મળી એની ઉપર આપણે નજર કરીએ તો સૌથી પહેલાં આપણે એફઆઈએનું જે કેશ આંકડા આપણે જોઈશું, તેમાં એમના દ્વારા 1316 કરોડની વેચવાલી કરવામાં આવી છે। એટલે કે ગઈકાલે પણ વેચવાલી કરવામાં આવી, પરંતુ સારી બાબત એ છે કે થોડીક નાની રેન્જમાં વેચવાલી કરવામાં આવી છે। પણ ગઈકાલે આપણે જોયું તો આંકડો તો 6000 કરોડને ઉપર। સામે ડીઆઈઆઈ જે આપણને આપણે જોઈએ તો બાજી સંભાળવાનો ટ્રાય કરે છે, અને ગઈકાલે પણ આપણને સંભાળવાનો ટ્રાય કર્યો તો 4000 કરોડની ખરીદારી ડીઆઈ દ્વારા આપણને કરતી જોવા મળી છે। સામે ઇન્ડેક્સ ફ્યુચર જોઈએ કે ઇન્ડેક્સ ફ્યુચરમાં આપણને 810 કરોડ એફઆઈએ વેચ્યું છે, જેમાં સૌથી વધારે વેચવાલી એમણે કરી હોય તો બેંકમાં, કે બેંકમાં તેમણે ઓલમોસ્ટ 530 કરોડની વેચવાલી કરી છે। એ જ કારણથી આપણે ગઈકાલે પણ જોયું હતું કે આમાં આપણને ઓલમોસ્ટ 750 અંકનો આપણને ઘટાડો જોવા મળ્યો હતો। અને નિફ્ટીમાં પણ આપણને જોઈએ તો 200 અંક એક સમયે આપણને વેચવાલી જોવા મળી હતી, જે બાદ આપણે ક્લોઝિંગ આપણને 24,198ના લેવલ ઉપર આપણને જોવા મળ્યું હતું। હવે આ બધા વચ્ચે જ્યારે 300 અંકના ઘટાડા સાથે ઓપનિંગ થશે તો એ બધા વચ્ચે હવે જોવાનું રહેશે કે આજે આપણને એફઆઈએ તરફથી શું આપણને વેચવાલી યથાવત જોવા મળે છે। જો આજે પણ એમના દ્વારા સપોર્ટ ના મળે તો સ્વાભાવિક છે કે અહીંયા આપણને રિકવરી જોવાના ચાન્સીસ થોડા ઓછા જોવા મળી શકે છે, પરંતુ એ આપણે લેવલ ઉપરથી જોઈશું કે કયા લેવલ છે કે જ્યાંથી રિકવરી જોવા મળે। પરંતુ ઇન્ડેક્સ ફીચર ઉપર આપણે વાત કરીએ તો મિડ કેપ સિલેક્ટમાં આપણને મામૂલી ઘટાડો, ઇવન ઓવરઓલ આપણે નજર કરીએ તો દરેક ઇન્ડેક્સ ફ્યુચરમાં એફઆઈએ દ્વારા વેચવાલી જ કરવામાં આવી છે। હવે સામે ઇન્ડેક્સ ઓપ્શનનું આપણે એક વખત નજર કરીએ કે ઇન્ડેક્સ ઓપ્શન આપણને શું કહી રહ્યા છે। તો નેક્સ્ટ સ્લાઇડ ઉપર આપણે જોઈશું કે ઇન્ડેક્સ ઓપ્શનમાં આપણને એમના દ્વારા ઓલમોસ્ટ ધ્યાન કરીએ તો 16,000 કરોડની એમના દ્વારા વેચવાલી કરવામાં આવી છે। અને 16,000 કરોડ તમે અહીંયા નજર કરશો તો જેમાંથી સૌથી વધારે નિફ્ટીમાં એમના દ્વારા અહીંયાથી વેચવાલી કરવામાં આવી છે 20,000 કરોડની। સામે બેંક નિફ્ટીમાં પોઝિટિવ છે, એટલે કે તેમણે બેંક નિફ્ટીમાં ઇન્ડેક્સ ફ્યુચર વેચ્યા છે, પરંતુ સામે ઇન્ડેક્સ ઓપ્શન તેઓએ ખરીદ્યા છે।
એટલે કે તેઓ અહીંથી ઓપ્શનમાં હજી પણ તેઓ અહીંથી બુલિશ ધરાઈ રહ્યા છે, કારણ કે આજે આપણે જોઈએ તો નિફ્ટીમાં આજે આપણને વીકલી એક્સપાયરી જોવા મળશે અને એક બાજુ આટલો મોટા ઘટાડા સાથે ઓપનિંગ જોવા મળે છે, એટલે ઓબ્વિયસલી આજે આપણને મોટું બ્લોકબસ્ટર આજે આપણને માર્કેટમાં જોવા મળી શકે છે. સામે બીજા આપણે વાત કરીએ તો 79 કરોડ આપણને અહીંથી ફાઇનાન્શિયલ સર્વિસ અને બીજું મિડ કેપ સિલેક્ટમાં આપણને 170 કરોડનું અહીંયાથી એમના દ્વારા વેચવાલી કરવામાં આવી છે ઓપ્શનમાં. આ બધા વચ્ચે ઇન્ડિયા વિક્સ આપણે ખાસ નજર કરવો જોઈએ. ઇન્ડિયા વિક્સ 14.37 ઉપર છે, એટલે કે ગઈકાલે આમાં આપણને એટલી મૂવમેન્ટ નથી જોવા મળી, પરંતુ આજે આપણને ચોક્કસ આમાં આપણને જોવા મળશે, કારણ કે ગઈકાલે અમેરિકી માર્કેટમાં જે S&P વિક્સ હોય 74% સુધી આપણને એમાં ડાઉનસાઇડ જોવા મળ્યું હતું. અને 74% એટલે એટલું કહેવાય કે બહુ મોટી ઇવેન્ટ હોય ત્યારે જ આટલી મોટી મૂવ જોવા મળે છે. લાસ્ટ કેટલા દિવસો પહેલાં આપણને જોવા મળે છે એ પણ આપણને ખ્યાલ નહીં હોય, કારણ કે જે 74% વિક્સ વધો એટલે માર્કેટમાં વોલેટિલિટી બહુ જ જોવા મળી શકે છે. એટલે સ્વાભાવિક છે કે આજે આપણે માર્કેટમાં સાચવીને જ આપણે ટ્રેડ કરવો જોઈએ, કારણ કે આજે આપણને સેમ ઇન્ડિયા વિક્સમાં પણ આ જ સિચ્યુએશન જોવા મળી શકે છે. આ વાતથી આપણે FIIની. હવે આપણે નિફ્ટીના ડેઇલી ચાર્ટ શું કહી રહ્યા છે એની ઉપર નજર કરીએ. નિફ્ટીના ડેઇલી ચાર્ટ ઉપર આપણે નજર કરીશું કે જેમાં આપણે જે શુક્રવારે સારું બાઉન્સ બેક કર્યું હતું, ઓલમોસ્ટ 200 અંકના જે ઘટાડો હતો, જે બાદ સારી એવી રિકવરી થઈને આપણે ઓલમોસ્ટ 24,800 તરફ ગયા હતા. પરંતુ સોમ, મંગળ ને બુધ આ ત્રણેય દિવસ એવા હતા કે જેમાં ટુકડે આપણે જોઈએ તો ફરીથી જે આપણે શુક્રવારના જે લો હતા ત્યાં આવી ગયા હતા. હવે ગિફ્ટ નિફ્ટી આપણને 300 પોઈન્ટ ઓલમોસ્ટ કમજોરીના બતાવી રહ્યા છે. તો આ બધા વચ્ચે આપણે નજર કરીશું કે 24,165 આપણે જે વાત કરો 24,198 જે ક્લોઝિંગ છે ગઈકાલનું, એટલે અહીંયાથી 300 પોઈન્ટ આપણે ગણીએ તો ઓલમોસ્ટ આપણો જે રેન્જ થાય છે એ 23,900 થાય છે. અને 23,901 છે એ મેઇન સપોર્ટ છે, જે અહીંયા તમને હાઇલાઇટ કરવા માગીશ, કારણ કે એ આપણે જોયું તો ડિસેમ્બર એન્ડમાં ત્યાંથી સારો સપોર્ટ મળ્યો હતો, એની પહેલાં નવેમ્બરમાં પણ આપણને સપોર્ટ મળ્યો હતો, અને નવેમ્બરના સ્ટાર્ટિંગમાં પણ આપણને એ સપોર્ટ જોવા મળે. એટલે કે 1, 2 અને 3 આ 3 સપોર્ટ આપણને અહીંયાથી મળ્યા હતા, જ્યાં આજે આપણે ઓપનિંગ થઈશું. એટલે આ જે ઓપનિંગ થઈશું એ ઘણું મહત્વનું રહેશે. જો 23,900નું ઓપનિંગ બાદ સારી હતી જો બાઉન્સ બેક જોવા મળે તો ચાન્સીસ છે કે ફરીથી આપણે 24,000 તરફ અને 24,000 ને પાર જઈએ. પરંતુ 23,900 બ્રેક થાય અને એની નીચે 15 મિનિટ સસ્ટેન પણ કરીએ છીએ તો એ બાદ નેક્સ્ટ લેવલ જે આપણે જોવાનું રહેશે એ જે ઘણું નીચે છે, જે ઓલમોસ્ટ વાત કરું તો 23,300 થી 400ની રેન્જ આવે છે, કે જ્યાં આપણને અહીંયાથી સારો એવો સપોર્ટ સીધો આપણને જોવા મળી શકે છે. એટલે કે અહીંયાથી ડાઉનસાઇડના ચાન્સીસ વધારે ખુલી જશે જો 23,900ની નીચે ક્લોઝિંગ આપ્યું તો. આ વાતથી આપણે ડેલીની. હવે આપણે વાત કરીશું નિફ્ટીના આપણે 15 મિનિટની, કે નિફ્ટીના 15 મિનિટના ગઈકાલનો જે ડેટા છે આપણને શું જોવા મળે છે. નિફ્ટીના 15 મિનિટમાં આપણે લાસ્ટ 2 દિવસથી જોયું ઓપન થઈએ, ઓપન બાદ આપણને સારી એવી પીટાઈ થાય છે. એ જ વસ્તુ આપણને 17 તારીખે જોવા મળ્યું હતું. ઓપન થયા અહીંયા મામૂલી ગેપ ડાઉન સાથે, જે બાદ વન વે આપણને વેચવાલી જોવા મળી. ગઈકાલે પણ આપણને જ થયું, અહીંયા ઓપન થયા, જે બાદ વન વે આપણને વેચવાલી જોવા મળી. એટલે કે માર્કેટમાં ક્યાંય કોન્ફિડન્સ જોવા નથી મળ્યો. ભાઈ મોટી દિગ્ગજ આપણે કંપની લઈ લો કે નાની બેંક કંપની લઈ લો, કોઈ તરફથી આપણને અહીંયાથી સપોર્ટ જોવા નથી મળ્યો. કારણ કે ઓવરઓલ ગઈકાલે આપણે જોઈએ તો માત્ર નિફ્ટી આઈટી અને નિફ્ટી ફાર્મા આ બે તરફથી મામૂલી 2.5 થી 5% મજબૂતી જોવા મળી હતી. બાકી દરેક ઇન્ડેક્સ આપણને લાલ રંગમાં જોવા મળ્યા હતા ક્લોઝિંગમાં પણ. એટલે કે ઓવરઓલ દરેક સેક્ટરમાં આપણને વેચવાલી જોવા મળી રહી છે છેલ્લા 3 દિવસથી. આ બધા વચ્ચે ઓપનિંગ ગેપ ડાઉન થઈશું, એટલે સ્વાભાવિક છે કે નીચે તો આપણે ચાન્સીસ છે કે 23,900 બાજુ ઓપન થઈશું. હવે જોવાનું રહેશે કે 24,000 એ કેટલું માયને રાખે છે. એ તમને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા પરથી તમને બતાવીશ કે આપણે 24,000નું જે લેવલ છે એ આપણે ઓપન ઇન્ટરેસ્ટ ડેટા આપણે લઈને આવીશું નિફ્ટીના, કે જેમાં આપણને ખ્યાલ આવશે કે આપણને ડેટા આપણે જે ઓપન ઇન્ટરેસ્ટ જે છે એમાં તમે નજર કરશો તો 24,000 ઉપર કે આપણને જોઈશું કે એક તો સૌથી પહેલાં 24,200 જ્યાં કોલ રાઇટર્સ હતા, એટલે એ તો સારા એવો વધી જશે. ઓલરેડી આપણને ત્યાં 80 લાખ આપણને કોલ રાઇટર્સ જોવા મળ્યા હતા. એટલે સ્વાભાવિક છે કે આજે ગેપ ડાઉન ઓપન થઈશું એટલે આ આંકડો આપણને વધતો જોવા મળશે અને આપણને અહીંથી 1.2-1.5 કરોડ જોવા મળી શકે છે. સામે ટ્રેપ થશે તો કયા થશે? 24,000ના પુટ રાઇટર્સ, કારણ કે 24,000 પુટ રાઇટર્સ ઓલમોસ્ટ આપણને 85 લાખ જોવા મળી રહ્યા છે. પરંતુ જ્યારે આપણે અહીંયા ઓપનિંગ થઈશું તો આ બધા વચ્ચે સ્વાભાવિક છે કે અહીંયા એમની જે પોઝિશન છે એ ઓછી થતી જોવા મળી શકે છે. જ્યાં પોઝિશન ઓછી થઈ તો સ્વાભાવિક છે કે અહીંયા જે કોલ રાઇટર્સ છે એ એમની પોઝિશન વધારશે અને આ એક જે છે એક રેઝિસ્ટન્સ તરીકે કામ કરી શકે છે. અને અહીંયા જે 23,900 એને તોડીને નીચે ગયા તો જે બાદ આપણને 23,000 આપણે વાત કરો આ 900 અને એને બાદ 23,800 આ બે છે એ ખાસ કરીને સપોર્ટ રહેશે. જો એ પણ ના મળ્યા તો સીધા આપણને 23,500 તરફ અહીંયાથી આપણને લેવલ જોવા મળી શકે છે. એટલે આ વાત થઈ નીચેની સાઈડ. હવે આ જ વસ્તુ આપણે તમે ઉપરની તરફ જોઈશું. ફોર એક્ઝામ્પલ માની લઈએ કે 23,900 આ 24,000નું જે છે એ સારા એવો બિલ્ડઅપ થાય અહીંયા પુટ રાઇટર્સ, જે બાદ અહીંયા સપોર્ટ મળ્યો તો આગળ આપણને એક 24,200 છે
કે જેની ઉપર આપણે ધ્યાન રાખવાનું રહેશે. 24,200 છે, એના બાદ સૌથી મેઇન આવશે સપોર્ટ તો 24,300, એટલે કે ઉપરની તરફ 24,000 ઉપર સસ્ટેન કરવું જરૂરી રહેશે, પાર કરવું. 24,000 પાર કરીએ તો નેક્સ્ટ આપણને અહીંયાથી રેઝિસ્ટન્સ અવરોધ મળી શકે 24,200 અને 24,300. અને નીચેની તરફ આપણે વાત કરીએ તો 23,900 બ્રેક ના થવું જોઈએ. જો એ બ્રેક થઈને સસ્ટેન થાય તો નીચે આપણને 23,800 અને 23,500 સુધીના દ્વાર ઓપન થઈ જશે. આ વાતથી આપણે ઓવરઓલ નિફ્ટીની હવે ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ પણ આપણે જોઈ લઈએ કે ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ આપણને અહીંયાથી શું કહી રહ્યા છે. તો ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ આપણે એક વખત નજર કરીએ તો ગઈકાલે જે રીતે માર્કેટમાં ઘટાડો થયો કે આપણને જે પુટ રાઇટર છે એમનો કોન્ફિડન્સ ખોઈ દીધો છે. એ દરેક પોઝિશનમાં આપણે જોઈએ તો પુટ રાઇટર્સે એમની પોઝિશન ઓછી કરી છે અને સામે વધારી હોય તો આપણને અહીંયાથી કોલ રાઇટર્સ અહીંયાથી પોઝિશન એમની વધારી છે. કે આપણે સ્ટ્રાઇક લઈએ 24,200 તો 24,300 દરેકમાં આપણને કોલ રાઇટર્સ અહીંયાથી સારા એવા અહીં આપણને ભેગા થતા જોવા મળ્યા છે. એટલે ઓવરઓલ કમજોરીની વાત કરીએ તો સ્વાભાવિક છે કે 24,000 એક મહત્વનું લેવલ આપણને જોવા મળી રહ્યું છે. ઓવરઓલ આપણે આ વાત થઈ નિફ્ટીની. હવે આપણે બેંક નિફ્ટીની વાત કરીએ એના પહેલાં એક નાનકડા એક વિરામ લઈ લઈએ. વિરામ બાદ આપણે ધ્યાન રાખીશું કે બેંક નિફ્ટીમાં આપણને કયા લેવલો આપણે છે તે ધ્યાન રાખવાનું રહેશે, કારણ કે સતત 2 દિવસથી કમજોરી વધારે બેંક નિફ્ટીમાં જોવા મળી છે. એટલે એના પણ આપણે ચાર્ટ ડિસ્કસ કરવા ઘણા જરૂરી છે. એક બ્રેક બાદ તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો આવો આપણે બેંક નિફ્ટીના ચાર્ટ ઉપર ડિસ્કસ કરી લઈએ. બેંક નિફ્ટીના આપણને ડેઇલી ચાર્ટ શું સંકેતો આપી રહ્યા છે સૌથી પહેલાં એની ઉપર નજર કરીએ. હવે જ્યારે આપણને નિફ્ટી 300 પોઈન્ટનો કડાકો જોવા મળી શકે એટલે કે ઓલમોસ્ટ 1.5% નીચે, તો બેંક નિફ્ટીને આપણે 1.5% ગણીએ એટલે કે ઓલમોસ્ટ આપણે જ્યારે 52,139 ઉપર આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે, તે બધા વચ્ચે આપણે માનીએ કે 700 થી 800 પોઈન્ટ ડાઉન આપણે ઓપન થઈએ એટલે કે ઓલમોસ્ટ આપણી રેન્જ જે અહીંયા જોવા મળી રહી છે એ 51,500 થી 51,400 એ જોવા મળી રહી છે. એટલે કે સૌથી પહેલાં તમને નજર કરાવીશ અહીંયા તે આપણે અહીંયા જે ગેપ છે જે આપણે તમને છેલ્લા ગઈકાલે પણ કીધું હતું ને એના આગલા દિવસે પણ મેં તમને કીધું હતું કે આ ગેપ છે એ તમને આજે નહીં તો કાલે બેંક નિફ્ટી પૂરો કરવા આવી શકે છે. અને ગેપ આપણને ઓલમોસ્ટ 51,500 થાય છે કે જે આજે આપણને ગેપ અહીંયા પૂરો થતો જોવા મળશે. એટલે કે ઓલમોસ્ટ આપણે અહીંયા ઓપન થઈશું. એટલે કે આ જે લેવલ હતું આપણે કે જે ઓલમોસ્ટ આપણે વાત કરો જાય સપોર્ટ કે ત્યાં આજે આપણે ઓપન થવા જઈ રહ્યા છે. હવે આ જે ઓપનિંગ જે આપણને જોવા મળશે જે બાદ ખાસ કરીને નજર રહેશે કે અહીંયા શું કોઈ રિકવરીના ચાન્સીસ રહે છે કે નહીં. જો ચાન્સીસ ના થયા અને નીચે આપણે ફરીથી ડાઉનસાઇડ આવ્યા તો ફર્ધર આપણને અહીંયાથી નેક્સ્ટ લેવલ જે છે એ ઓલમોસ્ટ જે મેઇન સ્ટ્રાઇક રાઇટ છે જેની વાત કરીશ કે 50,000 એટલે કે 50,000 ઉપર સુધી નજર જશે. કારણ કે સ્વાભાવિક છે 51,500 તૂટશે એટલે 51,000 ઉપર એક સપોર્ટ મળવાનો ટ્રાય કરશે, પરંતુ જો એ પણ અહીંયાથી ના સંભળાય તો સ્વાભાવિક છે કે નીચેના લેવલ આપણને જોવા મળી શકે. અને જે રીતે છેલ્લા 3-4 દિવસથી PSU બેંક એટલે કે સરકારી બેંક તરફથી આપણને જે દબાણ જોવા મળ્યું છે બેંક નિફ્ટીમાં એના કારણે આપણને બેંક નિફ્ટીમાં મોટી વેચવાલી જોવા મળી છે. તો આ બધા વચ્ચે હવે જોવાનું રહેશે કે આજે સપોર્ટ મળે છે કે નહીં. હવે સપોર્ટ સરકારી બેંક તરફથી મળે કે પછી પ્રાઇવેટ બેંક તરફથી, મહત્વનું છે કે સપોર્ટ મળવો જરૂરી છે અને કોઈક રિકવરીના ચાન્સીસ હોવા જરૂરી છે. એટલે આ વાતથી આપણે અહીંયા ઓવરઓલ નિફ્ટીના ડેલી ચાર્ટની હવે આપણે બેંક નિફ્ટીના આપણે 15 મિનિટના ચાર્ટ ઉપર આવીશું કે બેંક નિફ્ટીના 15 મિનિટ આપણને શું કહી રહ્યા છે. તો બેંક નિફ્ટીના 15 મિનિટ એઝ સેમ આપણને નિફ્ટી જેવા ચાર્ટ જોવા મળી રહ્યા છે. 17 તારીખે આપણે ઓપન થયા અહીંયા, જે બાદ વન વે આપણને વેચવાલી જોવા મળી. સેમ ગઈકાલે પણ આપણે ઓપન થયા, વન વે વેચવાલી જોવા મળી. ક્યાંય આપણને અહીંયાથી રિકવરીના ચાન્સીસ જોવા નથી મળ્યા. હવે આ બધા વચ્ચે જોવાનું રહેશે કે જે ઇન્ટ્રાડે પોઝિશનમાં કે 52,500 એ આપણી છે અહીંયા છે 50 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. સ્વાભાવિક છે કે આજે આપણે ખુલી છે 51,500 એટલે ત્યાંથી ઓલમોસ્ટ 1,000 પોઈન્ટ દૂર આપણને 50 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ જોવા મળશે. એટલે કે એને ત્યાં પાર જવું તો આપણે અહીંયાથી મુશ્કેલી પડવાની છે. પરંતુ જે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે આપણે 52,150 જે ગઈકાલનું આપણને ક્લોઝિંગ જોવા મળ્યું હતું. એટલે કે આ ક્લોઝિંગની નજીક જો ફરીથી આવીએ છીએ કે નહીં એ પણ જોવાનું મહત્વનું રહેશે. પરંતુ ચાન્સીસ છે અત્યારે હાલ સૌથી પહેલાં ફોકસ હોવું જોઈએ 51,500 આજુબાજુ ઓપન થઈએ સસ્ટેન કેટલું થાય છે એક વખત આપણે ઓપન ઇન્ટરેસ્ટના ડેટા ઉપર જોઈ લઈએ કે ઓપન ઇન્ટરેસ્ટના ડેટા આપણને અહીંયાથી શું સંકેતો આપી રહ્યા છે. તો ઓપન ઇન્ટરેસ્ટના ડેટા ઉપર આપણે સૌથી પહેલાં નજર કરીશું તો સૌથી વધારે આપણને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા ઉપર 52,000 એક લેવલ છે કે જ્યાં આપણને અહીંયાથી એક સપોર્ટ હતો, પરંતુ એ આજે ટ્રેપ થશે. કારણ કે જ્યાં પોઝિશન આપણે જોઈએ તો ઓલમોસ્ટ 15 લાખ પોઝિશન આપણને જોવા મળી છે. હવે ઓપન જ્યારે આપણે અહીંયા થઈશું 51,500 ઉપર એટલે સ્વાભાવિક છે કે આ બધા અહીંયાથી ટ્રેપ થવાના પૂરેપૂરા ચાન્સીસ જોવા મળશે. હવે આ બધા વચ્ચે 51,500 જો બ્રેક આપણે કર્યું અને સસ્ટેન ના કર્યું તેની નીચે આપણને કોઈ જગ્યાએ સપોર્ટ જોવા નથી મળી રહ્યો. અને ઉપરની સાઈડ ફોર એક્ઝામ્પલ માનીએ કે અહીંયાથી આપણને કોઈ રિકવરી જોવા મળી, તે બધા વચ્ચે જે 52,500 જે મોટું પિલ્લર જોવા મળ્યું છે કે જ્યાં અવરોધ તો આપણને છે જ,
જે આપણને 50 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આવે છે. એટલે કે આજની રેન્જ આપણે જે છે એ 51,500 જે ધ્યાન રાખવાનું રહેશે એ બ્રેક થાય છે કે નહીં. જો બ્રેક થયું તો સસ્ટેન કેટલું થાય છે એ પણ જોવાનું રહેશે. જે બાદ નેક્સ્ટ આપણે નજર રહેશે 52,000 કે 52,000 ઉપર સ્વાભાવિક છે કે આજે ગેપ ડાઉન ઓપન થઈશું એટલે 52,000 ઉપર આપણને અહીંયાથી ઓપન ઇન્ટરેસ્ટ બેસતા જોવા મળશે. હવે 52,000 છે એ તો અવરોધ છે એટલે આજની રેન્જ આપણે 51,000 લઈને 52,000 આ બેની વચ્ચે આપણને અહીંથી જોવા મળી શકે છે બેંક નિફ્ટીમાં. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ ડેટા જોઈ લઈએ કે ગઈકાલે જે આપણને ડેટા કઈ રીતનો ચેન્જીસ થતો જોવા મળ્યો. ગઈકાલે આપણે નજર કરીશું તો સેમ નિફ્ટીની જેમ આમાં પણ આપણને પુટ રાઇટર્સે કોન્ફિડન્સ ખોયો છે કે ઓવરઓલ દરેક પોઝિશનમાં જોઈએ 52,500 થી 53,100 કે દરેકમાં આપણને પુટ રાઇટર્સ ઓછા થયા છે. સામે અહીંયા પણ આપણે જોઈએ તો 52,000માં પણ ઓછા થયા છે અને 51,500માં પણ પુટ રાઇટર્સ ઓછા થયા છે. એટલે કે જ્યાં આપણે ઓપન થવાના છે ત્યાં પણ ઓલરેડી ગઈકાલે જ પોઝિશન ઓછી થઈ જ ચૂકી હતી. હવે સામે મજબૂતી જોઈએ તો 52,500 કે જ્યાં આપણને 13 લાખ કોલ રાઇટર્સ આપણને પોઝિશન બનાવી છે. એટલે આ તો મેઇન આપણને મજબૂતી જોવા મળશે કારણ કે તો આપણને ઓપન ઇન્ટરેસ્ટ મજબૂત છે, 50 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે એટલે આને પાર કરવાનો કોઈ ચાન્સીસ આપણને અહીંયા જોવા નથી મળી રહ્યા. સ્વાભાવિક છે કે હજી આપણે એક વીક છે બેંક નિફ્ટીના મંથલી એક્સપાયરી માટે જ્યારે નજર રાખવાની રહેશે તો નિફ્ટી ઉપર ખાસ કરી કારણ કે આજે આની વીકલી એક્સપાયરી છે તો એ બધા વચ્ચે આપણને અહીંયાથી શું સંકેતો જોવા મળી રહ્યા છે એ આપણે અહીંયાથી ખાસ નજર રાખવાની રહેશે. તો આ વાત છે આપણે બેંક નિફ્ટીની. જેમ નિફ્ટીમાં વાત કરી આપણે 23,900 મેઇન મહત્વનું લેવલ છે અને બેંક નિફ્ટીમાં વાત કરી કે આપણને 52,500 કે એક લેવલ છે ખાસ કરીને આપણે નજર રાખવાની છે. તો આ લેવલ છે એ બ્રેક થાય બાદ સસ્ટેન થાય છે, રિકવરી જોવા મળે છે કે નહીં એ બધા ઉપર આપણે નજર રહેશે. તો એક બ્રેક લઈ લઈએ, બ્રેક બાદ આપણે નજર કરીશું સ્ટોક ઉપર કે આજે કયા સ્ટોક છે કે જે માર્કેટમાં એક્શન જોવા મળી શકે છે એક બ્રેક બાદ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. હવે નજર કરીએ કે આજે કયા સ્ટોક છે કે જેની ઉપર આપણે નજર હોવી જોઈએ. તો સૌથી પહેલાં આપણે સ્ટોક સ્પેસિફિક આજે આપણે વાત કરીશું કે સ્ટોક સ્પેસિફિક આજે આપણે સૌથી પહેલાં નજર હોવી જોઈએ તો એશિયન પેઇન્ટ. કારણ કે એશિયન પેઇન્ટમાં જે મેઇન એમના જે ઉપર જે મેનેજમેન્ટ છે એમાંથી બે લોકો આજે રાજીનામું આપ્યું છે તાત્કાલિક ધોરણે કે શ્યામ સ્વામી અને સાથે વિસુ ગોયલ આ બંને રાજીનામું આપ્યું છે કે તેમનું જે પોઝિશનની જો હું વાત કરું તેમની જે પોઝિશન છે જે શ્યામ સ્વામીની એ વાઇસ પ્રેસિડેન્ટ પદથી તેમણે રાજીનામું આપ્યું છે અને સામે બીજું વિસુ ગોયલ છે કે તેમણે એસોસિએટ વીપીના અહીંયાથી પદથી તેઓ અહીંયાથી રાજીનામું અહીંયાથી આપ્યું છે. એટલે સ્વાભાવિક છે કે જ્યારે કોઈ કંપનીના જે મેઇન જે હોદ્દા ઉપર હોય અને એ લોકો એકદમ તાત્કાલિક ધોરણે ક્યારેક રાજીનામું આપે એટલે કે શેરમાં આપણને મોટી એક્શન જોવા મળી શકે છે. એટલે એશિયન પેઇન્ટ રડાર પર હોવું છે. નેક્સ્ટ સ્ટોકની વાત કરવા માંગીશ તે ડોમ્સ ઇન્ડસ્ટ્રી કારણ કે આ શેરમાં જે આપણને મોટી બ્લોકડીલ થવા જઈ રહી છે. જે બ્લોકડીલ છે ₹764 કરોડની જોવા મળશે કે એમાં બ્લોકડીલની સાઇઝ 510 કરોડ છે અને જો એમાં વધારે અહીંયાથી રિસ્પોન્સ મળે ડિમાન્ડ તો અહીંયાથી આપણને બીજું પણ આપણને અહીંયાથી 764 સુધી જોવા મળી શકે છે. આમાં જે ડીલ છે એના દ્વારા જે ફિલા છે એ 3.05% હિસ્સેદારી અહીંયાથી વેચી શકે છે અને જે બ્લોકડીલની જે ફ્લોર સાઇઝ છે એ 2,755 પ્રતિ શેર અહીંયાથી આપણને જોવા મળી શકે છે. એટલે ડોમ્સ ઇન્ડસ્ટ્રી પણ આજના દિવસે એક્શનમાં જોવા મળી શકે સાથે સાથે વોલ્યુમ પણ હેવી આપણને જોવા મળી શકે છે રડાર પર હોવું જોઈએ. નેક્સ્ટ યથાર્થ હોસ્પિટલ પર નજર કરીએ તો એમની જે ₹450 કરોડનો અહીંયાથી QIP લોન્ચ થયો છે કે જેની ડિમાન્ડ સારી રહેવા પર અહીંયાથી ₹750 કરોડ સુધીની અપસાઇડ ઓપ્શન તેઓ અહીંથી ઓપ્શન અવેલેબલ રાખ્યો છે એટલે કે ગ્રીન ઓપ્શન અવેલેબલ છે. સામે જેમની ઇન્ડિકેટિવ પ્રાઇસ છે ₹595 પ્રતિ શેર જોવા મળી રહી છે અને જે એટલે કે ગઈકાલનો જે બંધ ભાવ હતો એનાથી 5% ડિસ્કાઉન્ટ ઉપર એમની જે ઇન્ડિકેટિવ પ્રાઇસ અહીંયાથી જોવા મળી રહી છે. નેક્સ્ટ સ્ટોકની વાત કરીશ તો JSW ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે એમાં અપડેટ છે કે એમની જે તુતીકોરીન મલ્ટીપર્પઝ છે ટર્મિનલ એમણે ₹500 કરોડની ટર્મ લોન અહીંયાથી તેઓ લેશે. આ ટર્મ લોન તેઓ જે કાર્ગો પ્રોજેક્ટ છે એમનો એના માટે તેઓ કેનેરા બેંક અને ICICI બેંક આ બે પાસેથી તેઓ અહીંયાથી લોન લીધી છે અપડેટ છે. એટલે JSW ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ આજના દિવસે રડાર પર રહેશે. નેક્સ્ટ લુપિન પણ આપણે કાઉન્ટર પર રહેશે કારણ કે એમની જે બે દવા હતી એને અહીંયાથી આપણે USFDA તરફથી મંજૂરી મળી ગઈ છે અને આ જે દવા છે એનો ઉપયોગ આપણને જે HIV છે એના ઇલાજ માટે અહીંયાથી દવાનો ઉપયોગ થાય છે. એટલે પોઝિટિવ સમાચાર છે લુપિન માટે એને પણ તમારું વોચલિસ્ટ પર હોવો જોઈએ. નેક્સ્ટ બોરોસિલ રિન્યુએબલ કે બોરોસિલ રિન્યુએબલમાં કે જે બોર્ડે એમનો જે છે એમણે એક તો તેમનું જે કેપેસિટી છે એ વધારવા માટે કુલ ₹675 કરોડના રોકાણ માટે મંજૂરી આપી દીધી છે અને તે વધારશે એટલે કે એમનો જે કેપેસિટી વધશે એટલે એમની જે ક્ષમતા જે છે એ 500 ટન પર દિવસ અહીંયાથી જોવા મળી શકે છે. અને જે સામે એક બીજી અપડેટ એ છે કે બોર્ડે ₹450 કરોડના જે રાઇટ ઇસ્યુનો પ્રસ્તાવ મૂકેલો હતો એ પાછો લીધો છે અને સામે તેઓ પ્રેફરન્શિયલ શેર દ્વારા અહીંયાથી જે ફંડ એકત્રિત કરવા માટે મંજૂરી આપી છે. એના માટે જે કંપની છે એ કુલ ₹100 કરોડના પ્રેફરન્શિયલ શેર ઇસ્યુ કરતી જોવા મળશે. એટલે બોરોસિલ રિન્યુએબલ આજે આપણને એક્શનમાં જોવા મળશે. નેક્સ્ટ બેંક ઓફ બરોડા
અહીંયા પણ બોર્ડે નાણાકીય વર્ષ 2025 માટે કુલ બોન્ડ દ્વારા ₹10,000 કરોડના ફંડ એકત્રિત કરવા માટે મંજૂરી આપી છે. એટલે કે બેંક ઓફ બરોડા પણ આજના દિવસ આપણે રડા પર હોવું જોઈએ. ઓવરઓલ આપણે સ્ટોક સ્પેસિફિક વાત થઈ. હવે આઈપીઓ, કારણ કે લાસ્ટ વીક ઘણા લોકોએ આઈપીઓ જોયા, કમાયા. ગઈકાલે આપણે જોઈએ તો સારા બમ્પર આપણને લિસ્ટિંગ જોવા મળે. એ બધા વચ્ચે આજે એક સાથે 5 આઈપીઓ ઓપન થવા જઈ રહ્યા છે. સૌથી પહેલાં હું નજર કરાવવા માંગીશ તો એમાં જે મમતા મશીનરી, ત્યાં 5 આઈપીઓ 19 થી 23 ડિસેમ્બર સુધી આપણે અપ્લાય કરી શકાશે. હવે જે મમતા મશીનરી જે આઈપીઓ છે એની આઈપીઓ સાઇઝ આપણને જોવા મળે છે 179 કરોડ. સાઇઝ નાની છે એટલે અહીંયા પણ ઓવર સબસ્ક્રિપ્શનના ચાન્સીસ છે. સામે આ એક ગ્લોબલ લેવલ એક કંપની છે જે કટિંગ અને પ્લાસ્ટિક બેગ અને સાથે સાથે પાઉચ મેકિંગ મશીન મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટ કરે છે. એટલે મમતા મશીનરી. નેક્સ્ટ આઈપીઓની વાત કરીશ તો ડેમ કેપિટલ એડવાઇઝર, આઈપીઓ સાઇઝ 840 કરોડ છે. અને આ જે કંપની છે એક ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગનું કામ કરે છે, જે અલગ અલગ ફાઇનાન્શિયલ સોલ્યુશન અહીંથી પૂરા પાડે છે. એટલે અને થર્ડની વાત કરીશ તો ટ્રાન્સલેટ લાઇટિંગ, કે આ જે કંપની છે એનો આઈપીઓ સાઇઝ છે આપણને 839 કરોડ. આ કંપનીને ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન કંપનીમાં 40 વર્ષથી વધુ એક્સપિરિયન્સ છે. એટલે કે સારો એવો એક્સપિરિયન્સ લઈને કંપની બેઠી છે. એટલે કે પોઝિટિવ અહીંયા પણ એક્શન જોવા મળી શકે છે આઈપીઓમાં. નેક્સ્ટ સનાતન રેક્સટાઇલ, કે એમાં આઈપીઓ સાઇઝ 550 કરોડ જોવા મળી રહી છે. અને આ જે કંપની છે એક મેજર પોલિસ્ટર યાર્ન મેન્યુફેક્ચર કંપની છે. એટલે સનાતન ટેક્સટાઇલ જે છે એ પણ 19 થી 23 ડિસેમ્બર દરમિયાન આપણે અહીંયા સબસ્ક્રાઇબ કરી શકીશું. અને લાસ્ટ આઈપીઓ છે કોન્કોર્ડ એન્વાયરો સિસ્ટમ. આ કંપનીની જે સાઇઝ છે 500 કરોડ જોવા મળી રહી છે. અને આ કંપની વોટર અને વોટર વેસ્ટ ટ્રીટમેન્ટને અહીંયાથી ઓવરઓલ સોલ્યુશન પૂરું પાડે છે. એટલે ઓવરઓલ આ દરેક 5 આઈપીઓ છે કે જે આજથી ઓપન થવાના છે અને 23 ડિસેમ્બર સુધી તમે અહીંયાથી અપ્લાય કરી શકશો. આ વાત થઈ આપણે ઓવરઓલ સ્ટોક સ્પેસિફિક. હવે આપણે સૌથી પહેલાં માર્કેટની વાત કરીશું. જ્યારે ડાઉનસાઇડ ઓપન થવા જઈ રહ્યા, સતત ચોથો દિવસ છે કે આપણે ડાઉનસાઇડ સાથે ઓપન થવા જઈ રહ્યા છે. હવે આ બધા વચ્ચે આપણે સૌથી પહેલાં શું કરવું માર્કેટમાં, ચલો આપણે એક્સપર્ટ સાથે જ જઈએ. કે કુંવરજી ગ્રુપના રવિ દિયોર આપણી સાથે જોડાઈ ગયા છે. તો એમની સાથે આપણે સૌથી પહેલાં જઈશું અને આપણે નજર કરીએ કે એમની સાથે આપણે જે એડવાઇસ લઈશું કે કયા લેવલ છે અને કઈ એક્શન છે એ આપણને માર્કેટમાં જોવા મળી શકે છે. તો રવિ સર, સૌથી પહેલાં તો તમારી સાથે જ આવીશ અને ગુડ મોર્નિંગ. કે સતત 3 દિવસના ઘટાડા બાદ આપણે જોઈએ કે રાત્રે આપણને જે ઘટાડો જોવા મળ્યો છે ડાઉન સાઇડ, કે એ બધા વચ્ચે આપણે સર નજર કરીએ તો ગઈકાલે સૌથી પહેલાં બધાની નજર હતી ફેડ ઉપર, કે ફેડમાં એમના દ્વારા 25 બેઝિસ પોઈન્ટ આપણને ઘટાડો કરવામાં આવ્યો, બરાબર. એ એક એક્સપેક્ટેશન હતું. પરંતુ સૌ કોઈની કોમેન્ટ્રી જે નજર હતી એ આપણે જે પોવેલ સાહેબ છે કે એમના દ્વારા એક્સપેક્ટેશન હતું કે જે 1 વર્ષની જે કોમેન્ટ્રી કરવામાં આવશે એની ઉપર માર્કેટ રિએક્શન કરી શકે, અને એની ઉપર જ રાઈટ માર્કેટ રિએક્શન થયું છે. કે એમણે કીધું કે આવનારા વર્ષમાં માત્ર 2 રેટ કટની જ એક્સપેક્ટેશન રાખવી જોઈએ. એના કારણે આપણને ડાઉ જોન્સમાં 1100 પોઈન્ટનો ઘટાડો, સામે એસએમપી નેસ્ડેક પણ 3% સુધી ઘટ્યા. હવે આ બધા વચ્ચે આપણે ઓપનિંગ તો આપણે કમજોર થઈ રહ્યા છે, પરંતુ સામે બીજી ઇવેન્ટ આપણી એ છે કે સેબીની મિટિંગ, કે સેબીની જે મિટિંગ આપણે થવાની છે એમાંથી પણ આઉટપુટ બહાર આવશે માર્કેટને લઈને. તો આ બધા સંકેતો વચ્ચે હવે માર્કેટમાં લાગે છે સર કે અહીંયાથી કોઈ રિકવરીના ચાન્સીસ થાય, કે ગ્લોબલ માર્કેટ જે કમજોરી તરફ જઈ રહ્યું છે કે એ સ્થિતિમાં આપણું માર્કેટ પણ જઈ શકે. સર ગુડ મોર્નિંગ. મ્યુટ આવી રહ્યો છે સર, અનમ્યુટ કરવું પડશે. સર મ્યુટ છે, અનમ્યુટ કરવું પડશે આપણે. સર અવાજ આવી રહ્યો છે? આપણે સર પાસે ફરીથી જઈશું. તો એક વખત નજર કરી લઈએ કે આપણે જે ગિફ્ટ નિફ્ટીના જે ઓપનિંગના સંકેત આપણને જોવા મળી રહ્યા છે કે એમાં ઓલમોસ્ટ હું તમને એક વખત નજર કરાવી દઉં તો 323 અંકનો ઘટાડો આપણને અહીંથી ગિફ્ટ નિફ્ટીમાં જોવા મળી રહ્યો છે. હવે આ બધા વચ્ચે જોવાનું રહેશે કે કયું સેક્ટર આપણને અહીંયાથી માર્કેટને પરફોર્મ કરે છે અને રિકવરી અહીંયાથી આપણને બતાવે છે. કારણ કે આપણે જોયું હોય તો લાસ્ટ 2-3 સેક્ટર આપણે કે પીએસયુ બેંક, મેટલ સેક્ટર, કે આ જે સેક્ટર છે કે જેમાં આપણને અહીંયાથી કમજોરી જોવા મળી રહી છે. તો આ બધા વચ્ચે હવે આપણે ફરીથી રવિ સર સાથે જઈએ કે રવિ સર પાસે આપણે જાણીશું કે જે ગ્લોબલ માર્કેટની જે આપણને વીકનેસ જોવા મળી રહી છે એ ક્યાં સુધી આપણને એક્સચેન્જ થતી જોવા મળી શકે છે. તો આ બધા વચ્ચે આપણે જઈશું. તો રવિ સર તમારી પાસે આવીશું અને સર પ્લીઝ કન્ટિન્યુ. આપણે રવિ સર પાસે આપણે ફરીથી જઈશું. તો એ બધા વચ્ચે આપણે નજર કરીશું તો આપણને ઓપનિંગ જે જોવા મળવાનું છે આપણને 350 અંકની કમજોરી સાથે, એટલે કે 23,900 એક લેવલ છે કે જે આપણને અહીંયાથી મેક ઓર બ્રેક લેવલ સાબિત થશે. અને સાથે આ બધા વચ્ચે આપણે જોવાનું હશે કે 24,000નું એક લેવલ છે એ કેટલું સસ્ટેન કરે છે. જો 24,000નું લેવલ અહીંયાથી આપણને રિકવરી બતાવે અને એની પાર આપણે સસ્ટેન થઈએ છીએ તો આપણને અહીંયાથી થોડાક મજબૂતીના ચાન્સીસ જોવા મળી શકે છે. તો એક વખત આપણે સ્ક્રીન ઉપર ચાર્ટ તમે જોઈ રહ્યા છો કે જે 23,900 કે જ્યાં આપણે જે ઓપનિંગ થઈશું જે બાદ જો ત્યાં આપણે સસ્ટેન ના થયા
તેની નીચે આપણને 23,300 સુધીના પણ આપણને લેવલ જોવા મળી શકે છે. તો આપણે આ બધી તો વાત કરીશું, સાથે આપણે સ્ટોક સ્પેસિફિક પણ જોઈ લઈએ કે કયા સ્ટોક છે કે જેમાં આજે આપણે એક્શન જોવા મળી શકે છે. કે જેમાં સૌથી પહેલાં આપણે વાત કરી કે એશિયન પેઇન્ટ, જેને આપણે તમને સમાચાર બતાવ્યા, તો એક વખત એનો ચાર્ટ આપણે બતાવીશું એશિયન પેઇન્ટનો, કારણ કે ઓલરેડી એશિયન પેઇન્ટ ઉપર આપણે ગઈકાલે પણ સમાચાર હતા કે જે નુવામાએ જે એશિયન પેઇન્ટ ઉપર ઓવરઓલ પેઇન્ટ ઇન્ડસ્ટ્રી ઉપર આપણે રિપોર્ટ એમણે આપ્યો હતો કે આ બધા વચ્ચે કે તેમણે ખાસ કરીને એમણે જે એશિયન પેઇન્ટ ઉપર એમણે નેગેટિવ અહીંયાથી ઇમ્પેક્ટ આવી શકે એવું એમનું કહેવું હતું. કારણ કે એમનું કહેવું એવું હતું કે ઓવરઓલ જે પેઇન્ટ ઇન્ડસ્ટ્રી છે એમાં એક તો કોમ્પિટિશન વધી રહી છે, અને આ બધા વચ્ચે ખાસ કરીને જે બિરલા ઓર્પોસ જે આવ્યું છે એ એક નવું માર્કેટમાં એન્ટ્રી કરી છે, એટલે એની સીધી ઇમ્પેક્ટ એશિયન પેઇન્ટ ઉપર પડશે. એનું કારણ એ છે કે એશિયન પેઇન્ટ મોસ્ટલી અર્બન સિટી છે એની ઉપર ફોકસ કરે છે, રાઈટ. તો આ અર્બન સિટીમાં આપણે નજર કરીએ તો એક તો દિવસે દિવસે હાઉસિંગ રેન્ટ વધતા જઈ રહ્યા છે, સામે કે જે ઇન્ડિવિજ્યુઅલ ઇન્કમ ગ્રોથ હોય એ ઘટી રહ્યો છે, અને સામે જે ફૂડ ઇન્ફ્લેશન, આ બધા જે મુદ્દાઓને ધ્યાન રાખીને નુવામાં જે કહ્યું હતું કે જે પેઇન્ટ ઇન્ડસ્ટ્રીમાં અસર જોવા મળશે, અને ખાસ કરીને એમાં પણ સૌથી વધારે એશિયન પેઇન્ટ, કારણ કે એનું મેઇન ફોકસ આપણને અર્બન સિટી ઉપર જોવા મળ્યું છે. હવે આજે બીજું એક સમાચાર એ હતા કે એમના જે મેનેજમેન્ટમાં આપણને અહીંથી જે બે મેઇન હોદ્દા ઉપર છે, એક તો આપણે જે વાત કરી તો કે જે શ્યામ સ્વામી અને બીજું વિશુ ગોયલ, કે જેઓ રાજીનામા પણ, હવે આપણે એક વખત ચાર્ટ તમને બતાવીશું ફૂલ સ્ક્રીન ઉપર કે ચાર્ટમાં આપણને આજે શું એક્શન જોવા મળી શકે. ફોર એક્ઝામ્પલ માનીએ કે આજે આપણે અહીંયાથી કમજોર ઓપનિંગ જોવા મળે છે, રાઈટ. તો આપણને જે નીચેના જે એશિયન પેઇન્ટના જે ચાર્ટ જોવા મળી રહ્યા છે કે ઓલમોસ્ટ આપણે બોટમ ઉપર અત્યારે કારોબાર કરી રહ્યા છે, કે જેમાં આપણે નજર કરીશું તો આપણે ઓલમોસ્ટ જે લેવલ આપણે નજર આવી રહ્યા છે જે ચાર્ટના, કે આપણે જે લેવલના બોટમ આગળ જે આપણે કારોબાર કરીએ છીએ કે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ અને સાથે 50 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ, આ બંનેની નીચે આપણે કારોબાર કરી રહ્યા છે. એટલે સ્વાભાવિક છે કે આજે નેગેટિવ અસર જોવા મળે તો 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ એક મહત્વનું રહેશે અવરોધ. જો એને પાર આપણે જઈએ તો સ્વાભાવિક છે કે અહીંયાથી થોડાક રિકવરીના ચાન્સીસ જોવા મળી શકે છે. જે ગઈકાલનું ક્લોઝિંગ હતું 2345, રાઈટ. એટલે એની નીચે આપણે આજે ઓપન થઈએ છીએ તો સ્વાભાવિક છે કે નીચે આપણે 2200 અને 2100 સુધીના પણ લેવલ જોવા મળી શકે છે. તો ઓવરઓલ આપણે વાત થઈ એશિયન પેઇન્ટની. નેક્સ્ટ આપણે વાત કરીશું બીજા સ્ટોકની, ડોમ્સ ઇન્ડસ્ટ્રી. હવે ડોમ્સ ઇન્ડસ્ટ્રીની આપણે વાત કરીશું. ડોમ્સ ઇન્ડસ્ટ્રીમાં આપણે બ્લોક ડીલ આપણે જોવા મળી હતી, રાઈટ. તો ડોમ્સ ઇન્ડસ્ટ્રીમાં આપણે નજર કરીએ તો આપણે જેનો ચાર્ટ આપણે જોઈએ તો ઓલમોસ્ટ આપણને 3055 ઉપર ક્લોઝિંગ છે. હવે આ જે 3100નું જે લેવલ છે ડોમ્સ ઇન્ડસ્ટ્રીમાં, એક તો ઓક્ટોબર મહિનાને આપણે મિડ ઓક્ટોબરમાં આપણે જોયું હતું, બીજું આપણને નવેમ્બરમાં આપણને જોવા મળ્યા હતા, અને ફરીથી આપણને ડિસેમ્બરમાં પણ 3100ના લેવલ જોવા મળ્યા હતા. હવે આ બધા વચ્ચે જોવાનું રહેશે કે 3100નું લેવલ એને પાર કરવામાં અહીંયાથી આપણને ફરીથી મુશ્કેલી પડે છે કે નહીં. જો ફરીથી મુશ્કેલી પડે તો નીચેના આપણે જે લેવલ છે ઓલમોસ્ટ 2800 સુધીના પણ આપણને અહીંયાથી લેવલ જતાં જોવા મળી શકે છે. આ વાતથી આપણે ડોમ્સ ઇન્ડસ્ટ્રીની. હવે નેક્સ્ટ સ્ટોકની આપણે વાત કરવા માગીશ કે નેક્સ્ટ સ્ટોક આપણે યથાર્થ હોસ્પિટલ આપણે નજર કરીશું. કે યથાર્થ હોસ્પિટલ ઉપર આપણે નજર કરીશું તો એના જે ચાર્ટ આપણે એક વખત સ્ક્રીન ઉપર બતાવીશું યથાર્થ હોસ્પિટલના, કે એમાં આપણે જોઈએ તો આપણે જે ઓવરઓલ જે કારોબારમાં એક સમય કોન્સોલિડેશન જોવા મળ્યું હતું, રાઈટ. કે જે રેન્જ હતી 580 થી 680, કે જેમાં આપણને છેલ્લા 3 મહિનાથી કન્સોલિડેશન જોવા મળી રહ્યું છે, બરાબર. પરંતુ એ બધા વચ્ચે પણ આપણે જે 614નું જે લેવલ છે એ 614 ઉપર આપણને ક્લોઝિંગ જોવા મળી છે, રાઈટ. તો આ સ્ટોક સ્પેસિફિક તો આપણે વાત થઈ, તો સૌથી પહેલાં આપણે રવિ સર સાથે જઈશું ફોનર ઉપર કે રવિ સર આપણે સૌથી પહેલાં તમારી પાસે આવીશ અને આપણે વાત કરવા માગીશ કે ગ્લોબલ લેવલની જે સિચ્યુએશન છે એ શું સંકેતો આપી રહ્યા છે. કારણ કે સ્વાભાવિક છે કે જે રીતનું ગઈકાલે ત્યાં કડાકો જોવા મળ્યો એ આ જે ઓપનિંગમાં અસર જોવા મળવાની છે, એ ઓપનિંગની અસર કેટલી આપણને અસરરૂપ રહેશે, જ્યાં આપણને વધારે કમજોરી તરફના ચાન્સીસ વધારે છે કે રિકવરીના ચાન્સીસ અહીંયાથી જોવા મળી શકે. સર, ઓવર ટુ યુ. ગુડ મોર્નિંગ. ડેફિનેટલી જે ગઈકાલે સંકેતો મળ્યા છે ફેડ તરફથી થોડા નકારાત્મક સંકેતો છે, પર્ટિક્યુલર જે હિસાબે મીન્સ કે અત્યારે પ્રી ઓપન સેટ થઈ રહ્યું છે જે રીતે અત્યારે માર્કેટ છે, તો કદાચ આઈ થિંક ઇનિશિયલી ફર્સ્ટ હાફમાં માર્કેટમાં થોડું સેલિંગ પ્રેશર, થોડું વીકનેસ યથાવત રહી શકે છે. હાલાકી માર્કેટમાં જો ડેરિવેટિવ ડેટા જો કે ટેકનિકલ સેટઅપ જો તો ગઈકાલે ઓલરેડી માર્કેટે એક એક્સ્ટ્રીમિટી સાથે છેલ્લા 2-3 ટ્રેડિંગ સેશનથી આપણે ગ્લોબલ માર્કેટ સારા હોવા છતાં આપણે ત્યાં એક નકારાત્મક પરિસ્થિતિ સાથે ટ્રેડ કરી રહ્યા હતા. આપણી કરન્સીએ પણ આનું એક રિએક્શન ગઈકાલે લીધું, તો આજે પણ 9 પૈસા જેવું કમજોર ઓપન થઈ છે. આઈ થિંક બ્રોડલી 3-3.5% જે મંદી છે, કારણ કે જે ડાઉ છે એ 1974 પછી પહેલી વાર 11 ટ્રેડિંગ સેશન નકારાત્મકતા સાથે બંધ રહ્યું છે. સાથે જે S&P 500 નો કાલનો ઇન્ટ્રાડે ફોલ છે એ 2020 પછીનો સ્ટીપેસ્ટ ફોલ છે. હવે આ થવાનું હતું પણ કારણ કે યુએસના માર્કેટે ઘણું મોટું ઓવર રિએક્શન લઈ લીધું હતું ડ્યુ ટુ સડન સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ, પહેલા એનવીડિયા પછી ટેસ્લા. તો આઈ થિંક લાગે છે કે આની બહુ મોટી ઇમ્પેક્ટ નહીં પડે આજે. યસ, જે રીતે
गिफ्ट निफ्टी અને ટ્રેડ કરી રહી છે. અરાઉન્ડ જો તમને આજે ઓપનિંગ 23,850 23,900 વચ્ચે મળે તો ત્યાં એક શોર્ટની ઓપોર્ચ્યુનિટી નથી રહેતી. મને એવું લાગી રહ્યું છે કે જો આ લેવલ ઓપન થાય છે તો મારા હિસાબે સ્ટોક સ્પેસિફિક તમને રિકવરીનો માહોલ દેખાશે, થોડું જે શોર્ટ કવરિંગનો માહોલ દેખાશે, કારણ કે નિફ્ટીનો જે પીસીઆર છે એ મીન્સ કે ઘણા ટાઈમ પછી 0.55 પહોંચી ગયો છે અને તમે જો વીકલી પીસીઆર જોશો તો એ તો બહુ વધારે 0.38 છે, જે કોવિડ પછી પહેલી વાર આ લેવલે પહોંચ્યો છે. તો મારા હિસાબે આપણે ગઈકાલે એક ઓવરસોલ્ડ પોઝિશનમાં ગયા છે, એટલે આજે બહુ મોટા ગેપ ડાઉન છે એ શાયદ સસ્ટેન નહીં થાય. ઓકે, એટલે કે હજી આજે ઓપનિંગમાં આપણે જે થઈએ છીએ ઓલમોસ્ટ મોટા કડાકા સાથે નીચે ઓપનિંગ, એ બાદ બહુ આપણે અહીંયાથી ડાઉનસાઇડને એક્સપેક્ટેશન રાખવાની. પરંતુ સાથે એક બીજું સર એક વિક્સનું પણ સમજવા માગીશ. ગઈકાલે આપણે જોઈએ તો અમેરિકન માર્કેટમાં જે એમનો S&P વિક્સ 74% સર વધ્યો હતો અને એ સાથે બીજું જો ઓવરઓલ વાત કરું કે આપણે જે FIIની કે સતત વેચવાલી હજુ પણ અટકી નથી રહી, તો હવે જેમ જેમ આપણે ડિસેમ્બરના એન્ડ તરફ જઈ રહ્યા છે એટલે આપણે કેટલે FI તરફથી હજી પણ એક્સપેક્ટેશન માર્કેટમાં રહી શકે કે એમના દ્વારા હજી પણ વેચવાલી અહીંયાથી જોવા મળી શકે. અને સાથે કે જે વોલેટિલિટી છે એને પણ એક વખત કન્સેપ્ટ જાણી લઈએ કે જે વોલેટિલિટી આપણને જે ગઈકાલે અમેરિકન માર્કેટમાં જોવા મળી એ જ આપણને શું સેમ આજે અહીંયા પણ સર રિપીટ થતી જોવા મળી શકે છે સર? ગઈકાલે આપણે હાઈ લેવલ વોલેટિલિટી ઇન્ડેક્સ વિચાર હતો મારા હિસાબે. વોલેટિલિટી ડેફિનેટલી આટલી મોટા ગેપ ડાઉનમાં અનસર્ટનિટીઝ રહેશે, એટલે આજે ડેફિનેટલી વોલેટિલિટી ઇન્ડેક્સ વધશે. હાલાકી S&P 500 ને ડાઉ જોન્સની વોલેટિલિટી છે એ ઘણીવાર એવું હોય છે કે એમના જે રિએક્શન હોય છે એ બહુ સ્ટીપ હોય છે, એટલે એની વોલેટિલિટી ઇન્ડેક્સ ઘણીવાર જે પરફોર્મ કરતી હોય છે, લાઈક કે ગઈકાલે 74%ની વીક્સ પ્લસ હતી, તો ફરીથી એ વોલેટિલિટી ઇન્ડેક્સ આજે કુલ ઓફ થશે. આજકાલમાં જેવી આ બધી ઇવેન્ટ્સ વધશે તમને કુલિંગ ઓફ ટ્રેડ પણ દેખાશે. તો મારા હિસાબે આ વોલેટિલિટીને બહુ વધારે પડતું વેઇટ ના આપતા આઈ થિંક કે ડોમેસ્ટિક વોલેટિલિટી ઇનિશિયલી વધશે. હાલાકી ટોપના લેવલથી આપણે પણ અહીંયા વોલેટિલિટી ઇન્ડેક્સ સ્ટેબલ થશે, બટ એકવાર આજે અહીંયા પણ મને એવું લાગી રહ્યું છે કે એકવાર ડબલ ડિજિટમાં વોલેટિલિટી ઇન્ડેક્સ જમ્પ થઈ શકે છે, તો એના માટે પ્રિપેર રહેવું જોઈએ. એટલે કે ગઈકાલે જે પ્રીમિયમ્સ છે પ્રીમિયમ હજી પણ વધશે અને આઈ થિંક આજની અનસર્ટનિટીઝ છે અને સાથે આજે નિફ્ટીની વીકલી એક્સપાયરી પણ છે, તો એનું પણ એડિશનલ રિસ્ક ઇનિશિયલ ટ્રેડિંગ સેશનમાં રહેશે. તો ફર્સ્ટ હાફમાં ડેફિનેટલી આ બધા ફેક્ટર્સ તમને અફેક્ટ કરતા દેખાશે, બટ સેકન્ડ હાફમાં મારા હિસાબે કુલિંગ ઓફ સાઇન તમને ડેફિનેટલી જોવા મળશે. કારણ કે જો તમે એશિયાના માર્કેટ જો એશિયાના માર્કેટ બધા જ એક હ્યુજ કેપડાઉન સાથે ઓપન થયા હતા, ઇન્ક્લુડિંગ તાઇવાન હોય, નિકે હોય, બધા જ, પરંતુ ઓપનિંગ બાદ કોઈ ત્યાંથી વધારે કરેક્શન નથી લીધું. તો આ એક બેઝિક રીઝન મને દેખાઈ રહ્યું છે કે જેના હિસાબે તમને એવું માનવું જોઈએ કે આ જે ઓપન થશે ત્યાં એકવાર બોટમ બનવી જોઈએ. ઓકે, તો આ બધા સંકેતો છે જે આજે આપણે ઓપનિંગ થયા બાદ ધ્યાન પર રાખવાનું રહેશે. તો એક વખત જે ઓપનિંગના આંકડા તો આવી રહ્યા છે કે સ્વાભાવિક છે કે એક વખત સેટલ થઈ જવા જોઈએ, 2 મિનિટમાં સેટલ થઈ જશે, પરંતુ અત્યારે હાલ નિફ્ટી આપણને 500 અંકનું ડાઉનસાઇડ આપણને ઓપનિંગ તરફ જોવા મળી રહ્યું છે. હવે એક વખત 9 સાથે આપણે સેટલ થઈ જાય, જે બધા આપણે ઓપનિંગ પર તો ચર્ચા કરીશું, પરંતુ સ્ટોક સ્પેસિફિક આપણે જોઈએ કે સર સૌથી પહેલાં એશિયન પેઇન્ટ તમારી સાથે લઈને આવીશ કે એશિયન પેઇન્ટમાં આપણે જોયું તો એક તો ગઈકાલે આપણને જે સ્પેસિફિક નુઆમા તરફથી રિપોર્ટ આવ્યો હતો કે પેઇન્ટ ઇન્ડસ્ટ્રી ઉપર તેમણે એશિયન પેઇન્ટ ઉપર ખાસ કહ્યું હતું કે એને અસર પહોંચી શકે છે, કારણ કે એનું મેઇન ફોકસ અર્બન સિટી ઉપર છે. કારણ કે જે અર્બન સિટીમાં જે રીતનું આપણને ઇન્ડિવિજ્યુઅલ જે વેજ ગ્રોથ છે ઘટી રહ્યો છે, ઇન્કમ ગ્રોથ ઘટી રહ્યો છે, સામે હાઉસિંગ રેટ જે વધી રહ્યો છે, એટલે કે ઓવરઓલ જે અર્બન સિટીનો જે ખર્ચ છે એ અહીંયાથી ઘટી શકે છે. અને આ બધા પાછળ સૌથી મોટી અસર એશિયન પેઇન્ટને પહોંચશે, કારણ કે સામે બીજા કોમ્પિટિટર્સ પણ વધી રહ્યા છે. અને સામે આ બધા સમાચાર વચ્ચે આજે બીજા સમાચાર એ આવ્યા કે એમના જે મેઇન જે મેનેજમેન્ટના જે હોદ્દા ઉપર હોય, એક તો શ્યામ સ્વામી અને બીજું સામે વાઇસ પ્રેસિડેન્ટના પદથી તેમણે રાજીનામું આપ્યું, અને બીજું જે વિશુ ગોયલ છે કે તેમણે પણ અહીંયાથી રાજીનામું આપ્યું છે. તો સર આ બધા વચ્ચે સર કે આપણે એશિયન પેઇન્ટને કઈ રીતે સર એક્શનમાં લેવો જોઈએ સર? S&P જ્યારે 3300 ઉપર ચાલતું હતું ત્યારે પણ આપણે ડિસ્કશન થયું હતું, અને એમાં જ્યારે JSW છે કે ગ્રાસિમ જેવા મોટા ગ્રુપ જ્યારે આ પેન્ટ સેક્ટરમાં એન્ટ્રી કરે ને એશિયન પેન્ટની મોનોપોલી હતી, તો ત્યારે પણ મેં જણાવ્યું હતું કે હવે પ્રોફિટ બુક કરી જોવું જોઈએ, હવે મોનોપોલી નહીં રહે. કારણ કે મોટા મોટા જે ગ્રુપ છે, અત્યાર સુધી જે ગ્રુપ હતા, બર્જર છે, ઇન્ડિગો છે, એ બધા બહુ નાની કેપેસિટી વાળા ગ્રુપ હતા. હવે JSW ગ્રુપ અને બિરલા ગ્રુપ છે જેનું આ એક્ટિવિટીઝને આસપાસના એમના બિઝનેસ વેન્ચર પણ છે, અને સાથે સાથે એમને જે આ રીતે કેપેક્સ કર્યું હતું એ ડેફિનેટલી આને નડવાનું જ હતું. અને આઈ થિંક એનું ઇન્ડિકેશન આપણે અહીંથી 1000 પોઈન્ટ ઉપર જ્યારે પ્રાઇસ હતો ત્યારે પણ ઇન્ડિકેશન આપ્યું હતું કે અહીંયા હવે પ્રોફિટ બુક કરી લેવું જોઈએ. તો એ જ રીતે કરેક્શન છે હજી પણ રહેશે. આ જે રેઝિગ્નેશન આવે છે આઈ થિંક કે જ્યારે નકારાત્મક પરિસ્થિતિ હોય છે ત્યારે આવી જ રીતેની પરિસ્થિતિ ઊભી થાય છે, જ્યારે ગ્રુપમાં
એક બહુ મોટું રિસ્ટ્રક્ચરિંગની જરૂર હોય છે. તો અમારા હિસાબે આ એક પાર્ટ ઓફ રિસ્ટ્રક્ચરિંગ પોલિસી હોઈ શકે છે ઇન્ટરનલ. અને સેકન્ડ જે છે કે ઘણીવાર જ્યારે સેક્ટરમાં જ બીજી ઓપોર્ચ્યુનિટી ક્રિએટ થતી હોય છે, લાઈક 2 થી 3 નવી કંપનીઓ, નવા ગ્રુપ જ્યારે મોટા પાયે પોતે કેપેક્સ કરી અને પોતાના બિઝનેસને મીન્સ કે સારું એસ્ટાબ્લિશ કરવા માંગતા હોય, ત્યારે જે સારી પોઝિશન પર હોય ત્યાં એક બાર્ગેનિંગ પણ વધી જાય. તો મારા હિસાબે આ ફેક્ટર હજી પણ આગળ યથાવત રહેશે. અહીં ત્યાં બોટમ આઉટ ના કરવું જોઈએ. મારા હિસાબે અહીંયા હજી પણ એટલીસ્ટ તમને 2000-2100 સુધીના લેવલ ડાઉન સાઇડ જોવા મળી શકે છે. કે તો હજુ પણ અહીંયાથી ડાઉનસાઇડના ચાન્સીસ જોવા મળી શકે છે. તો આવો સૌથી પહેલાં આપણે માર્કેટ ઉપર નજર કરી લઈએ. નિફ્ટી જેમ ગિફ્ટ નિફ્ટીના સંકેત હતા 330 પોઈન્ટ, એ જ પ્રમાણે આપણને 321 અંકના ભારે ઘટાડા સાથે ઓપનિંગ જોવા મળી છે. 1.25% વધુની કમજોરી. બેંક નિફ્ટીમાં આપણે એક્સપેક્ટેશન કર્યું હતું કે 700 થી 750 અંકની આપણને ઓપનિંગ જોવા મળી શકે છે ડાઉનસાઇડ. એ જ પ્રમાણે આપણને 711 અંકની ડાઉનસાઇડ આપણને બેંક નિફ્ટીમાં જોવા મળી. મિડ કેપ અને સ્મોલ કેપ જેમાં આજે ભારે વેચવાલી જોવા મળી રહી છે. મિડ કેપમાં 0.5%, તો સ્મોલ કેપમાં 2% નજીક આપણને અહીંયાથી ભારે વેચવાલી જોવા મળી છે. સેક્ટર સ્પેસિફિક આપણે નજર કરીએ તો સૌથી વધારે વેચવાલી જોવા મળી છે એ નિફ્ટી આઈટી ઉપર. અને જ્યારે પણ આપણે જોઈએ કે યુએસમાં જ્યારે વ્યાજ દર ઓછા કરવામાં આવે છે ત્યારે સીધી ઇમ્પેક્ટ આપણને નિફ્ટી આઈટી ઉપર જોવા મળે છે. અને એ જ વસ્તુ આજે આપણને અહીંયા જોવા મળી છે કે ઓલમોસ્ટ 2.25% કડાકા સાથે આપણને નિફ્ટી આઈટી ઓપન થયું છે. નિફ્ટી ઓટોમાં 0.5% વેચવાલી, નિફ્ટી પીએસયુ બેંક 2%, એટલે કે ઓવરઓલ દરેક ઇન્ડેક્સ આજે આપણને લાલ નિશાનમાં બંધ થયા છે. એટલે કે એક પણ ઇન્ડેક્સ આજે આપણને મજબૂતી સાથે ઓપન થયા નથી. સામે આજે આપણે નજર કરીએ કે આપણને સ્ટોક સ્પેસિફિક ક્યાં એક્શન કરી હતી જોવા મળી છે. તો સૌથી પહેલાં આપણે સ્ટોક સ્પેસિફિક આપણે એક વખત નજર કરીએ. 50 કંપનીમાંથી એક પણ શેર આજે આપણને ટોપ ગેનરમાં નથી જોયો. 50 લાલ નિશાનમાં જ બંધ થયા છે. તો કયા સ્ટોકમાં કેટલું ઓપનિંગ જોવા મળ્યું એની પર ચર્ચા કરીએ, પરંતુ એ પહેલાં એક નાનકડો વિરામ લઈ લઈએ અને બ્રેક બાદ આપણે ચર્ચાને યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો આવો આપણે ટોપ લૂઝર્સ કયા છે નિફ્ટીના એની પર નજર કરીએ. તો સૌથી પહેલાં આપણે નજરમાં આવે છે એ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, એટલે કે સરકારી બેંક, લાસ્ટ આપણે સરકારી કંપની કે જેમાં આપણે જોયું તો છેલ્લા આ વીકના શરૂઆતથી આપણને ઘટાડો જોવા મળ્યો છે, જેમાં આપણને આજે ટોપ લૂઝર્સમાં જોવા મળે છે એચસીએલ ટેક, ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા. ટોપ લૂઝર્સમાં આઈટી કંપની, કારણ કે સ્વાભાવિક છે કે નિફ્ટી આઈટી ઇન્ડેક્સ આપણને 2.25%ની વેચવાલી જોવા મળ્યું છે. એટલે આપણને ઓબ્વિયસલી કે જે ટોપ લૂઝર્સમાં પણ આપણને આઈટી શેર જ જોવા મળી રહ્યા છે. સામે બીજા જે આપણે નજર કરીએ તો બીપીસીએલ, આઈસીઆઈસીઆઈ બેંક, શ્રીરામ ફાઇનાન્સ, ટાટા સ્ટીલ, આ દરેક સ્ટોકમાં આજે આપણને વેચવાલી જોવા મળી છે. પરંતુ સૌથી પહેલાં સર હું તમારી પાસે આવીશ, રવિ સર, અને હવે સ્વાભાવિક છે કે આ જે ડાઉનસાઇડ સાથે આપણે ઓપન થઈ રહ્યા છે, રાઈટ, પરંતુ એ બધા વચ્ચે હવે આપણે શોર્ટ ટર્મ વ્યૂની જગ્યાએ હવે આપણે તમારી સાથે 2025નો વ્યૂ લઈને આવીશ. કારણ કે સ્વાભાવિક છે કે હવે આપણે જેમ 2025માં એન્ટ્રી થઈ રહ્યા છે, 2024માં લોકોએ સારા પૈસા પણ કમાવ્યા. હવે આ બધા 2025માં સર તમારા મતે કોઈને એક વર્ષના હોરિઝોન પ્રમાણે કોઈને ફંડામેન્ટલ સ્ટોક કોઈને સારા એવા પોર્ટફોલિયોમાં એડ કરવા હોય તો સર તમારા મતે કયું રહેશે? અને બીજું એક વસ્તુ સર તમારી સાથે એક ક્વેશ્ચન પૂછીશ, કારણ કે અત્યારે સૌ કોઈને એક એ હોય છે કે લાઈક આપણે સ્ટોક માર્કેટમાં કંઈક જાતે શીખીએ, કંઈક કરીએ, તો જે બી નવા જે એન્ટ્રન્સ હોય છે, રાઈટ, જે બી નવા ઇન્વેસ્ટમેન્ટ હોય એ લોકોનો ફંડામેન્ટલી કોઈ સ્ટોક પિક કરવો હોય તો કયા પેરામીટર હોય છે કે જેઓ સૌથી બેઝિક લેવલ ઉપર ધ્યાન રાખવા જોઈએ સર? જરૂરથી બેઝિકલી ફંડામેન્ટલી આઈ થિંક કે માર્કેટમાં ઓલવેઝ ઓપોર્ચ્યુનિટી હોય છે. માર્કેટ 300 પોઈન્ટ ઉપર હોય કે નીચે હોય, ઓલવેઝ સ્ટોક સ્પેસિફિક માર્કેટમાં જ્યાં બ્રાઇટ ઓપોર્ચ્યુનિટી, જ્યાં અર્નિંગનો સપોર્ટ અને જ્યાં ફંડામેન્ટલી સ્ટ્રોંગ હોય છે, શાયદ એ માર્કેટના રિએક્શન સાથે એ ઇમિડિયેટ રિએક્ટ કરી લે, પરંતુ ઓવર પીરિયડ ઓફ ટાઈમ ત્યાં જે પેરિટી છે એ ફરીથી આવી જાય છે. તો મારા હિસાબે જ્યારે ત્યારે કોઈ સ્ટોક છે એ માર્કેટ સાથે નીચે આવે અને માર્કેટ સાથે સારા પેસથી ઉપર જાય, એ બધા જ આઈ થિંક ફંડામેન્ટલી સારા સ્ટોક ગણી શકાય. હવે જો કોઈને લોંગ ટર્મ પોર્ટફોલિયો બનાવવો હોય તો આઈ થિંક મારા મત મુજબ ઇમિડિયેટ ટર્મ્સમાં 3 થી 4 સ્ટોક છે જેનો પોર્ટફોલિયો બનાવવો જોઈએ. પહેલું રહેશે જેએસડબલ્યુ ઇન્ફ્રા. અહીંયા પોઝિટિવિટી એ છે કે આ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પોર્ટ બિઝનેસમાં કંપની છે અને અદાની પોર્ટ અને જેએસડબલ્યુ ઇન્ફ્રાની એક સારી ડ્યુઓપોલી મીન્સ કે છે. તો મારા હિસાબે પહેલી પીક આ રહેશે. સેકન્ડ જે રિકમેન્ડેશન છે એ રહેશે સીજી પાવર. ક્રોમ્પ્ટન ગ્રીવ્સ પાવરમાં જે સેમિકન્ડક્ટર બિઝનેસનો જે થીમ છે એ મને પસંદ આવી રહી છે. અહીંયા પણ મને એવું લાગી રહ્યું છે કે આપણે બાઇંગ કરવું જોઈએ. ત્રીજું હિન્દુસ્તાન એરોનોટિક્સ, બજેટ આવવાનું છે, સાથે આ કંપનીના ઓર્ડર ફ્લો પણ ઇન્ટેક રહ્યા છે. આત્મનિર્ભર ભારત અંતર્ગત જો સૌથી સારા ડિફેન્સ ઓર્ડર જો કોઈ કંપનીને મળે તો એચએલ છે. તો અહીંયા રહેશે થર્ડ પીક. ફોર્થ પીક જે છે એ હાલની કન્ડિશન જોતા જીઓ પિન રહેશે.
આઈ થિંક કે ત્યાં પણ ધીમે ધીમે સ્ટ્રક્ચર ચેન્જ થઈ રહ્યું છે. અર્નિંગ્સમાં લાસ્ટ ક્વાર્ટરમાં એક સારું ઇમ્પ્રુવમેન્ટ હતું. આ ઇમ્પ્રુવમેન્ટ આગળ પણ જળવાઈ રહ્યું પ્રાઇમા ફેસ પર લાગી રહ્યું છે. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ લાર્સન, કારણ કે બજેટ નજીક છે અને ગવર્મેન્ટ જો એમના લાસ્ટ ટાર્ગેટ જે એમનું 5 વર્ષનું સ્પેન્ડિંગ હતું એમાં પર્ટિક્યુલર 11,11,000 કરોડનું એ જો ઇન્ટેક રાખે છે અને એમાં જો બેઝિકલી અનાઉન્સમેન્ટ થાય છે તો શાયદ લાગી રહ્યું છે કે બજેટ પછી સારા કેપેક્સ અનાઉન્સ થશે જેનો લાભ છે લાર્સનને મળી શકે છે. તો આ 5 રેકમેન્ડેશન જે લોકો શોર્ટ ટર્મ કે પછી લોંગ ટર્મ માટે બાય કરવા માંગતા હોય તો ફંડામેન્ટલી આ સારા સ્ટોક છે. બેઝિકલી જો સેકન્ડ ક્વેશ્ચન પૂછો કે કયા પેરામીટર ફોકસમાં રાખવા જોઈએ, એક તો સેક્ટરના વેલ્યુએશનથી સ્ટોકના વેલ્યુએશન નીચે હોવા જોઈએ, પ્રાઇસ ટુ બુક અને પ્રાઇસ ટુ અર્નિંગ નીચે, આરઓઆઈ અને ROE આ બે એ સિગ્નિફિકન્ટ ઉપર હોવા જોઈએ. આઈ થિંક ડબલ ડિજિટ એટલીસ્ટ હોવા જોઈએ. અને સાથે જે થર્ડ છે PEG એટલે પ્રાઇસ અર્નિંગ ગ્રોથ રેશિયો, ત્યાં આ ફેક્ટર વધારે સાબિત થતું હોય છે કારણ કે PE બધા જોતા હોય છે, PEG રેશિયો વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને લાસ્ટ રેશિયો જે હું જોઉં છું એ રેશિયો એ છે કે તમે હંમેશા કંપનીનું માર્કેટ કેપ જો અને કંપનીનું રિઝર્વ એન્ડ સરપ્લસ જો. કંપનીનું જે માર્કેટ કેપ છે અને કંપનીના રિઝર્વ એન્ડ સરપ્લસ છે એ 1:2 હોય તો સૌથી બેટર, બટ 1:3 પણ હોય તો સારું. એટલે કે તમને પ્રોટેક્શન રહે. 1:3 એટલે કે કંપનીનું જો માર્કેટ કેપ છે 300 રૂપિયા હોય તો એની પાસે એટલીસ્ટ 100 રૂપિયાની રિઝર્વ હોવી જોઈએ. તો આ 4 થી 5 ફેક્ટર છે જે ફંડામેન્ટલી કન્સિડર કરવા જોઈએ. તો ઓવરઓલ આજે આપણે પેરામીટર્સની વાત કરી છે. ફંડામેન્ટલ જ્યારે તમે રિસર્ચ સ્ટોક પિક કરો ત્યારે તમારે ખાસ કરીને નજર રહેવી જોઈએ. અને જે ટોટલ કુદ આપણે 5 સ્ટોક વાત કરી કે જેને તમે શોર્ટ ટુ લોંગ ટર્મ પર્પઝથી તમે જે પોર્ટફોલિયોમાં એડ કરવા માંગતા હોય તમે એને વોચલિસ્ટમાં એડ કરી શકો છો. હવે સાથે સ્ટોક સ્પેસિફિક આપણે વાત કરીએ, પરંતુ માર્કેટની એક વખત અપડેટ આપી દઉં તો સારું આપણને રિબાઉન્ડ આપણને જોવા મળી છે કે જે આપણે ઓપનિંગ જોવા મળ્યું હતું 23,877 ઉપર, જ્યાંથી આપણને 24,000 રાઈટ ટચ થયું છે. એટલે કે 24,000નું લેવલ આપણને ખાસ મહત્વના છે, વોચ પર રહેશે. સામે બેંક નિફ્ટી આપણને 51,500 તરફ લેવલ જોવા મળી રહે છે. સામે મિડ કેપ અને સ્મોલ કેપની વાત કરીશ તો મિડ કેપમાં આજે આપણને જે 0.5% કમજોરી સાથે ઓપનિંગ જોવા મળ્યું ત્યાં જ આપણને અત્યારે કારોબાર કરી રહ્યા છે. સ્મોલ કેપની ઉપર નજર કરીએ તો 2% ઘટાડા બાદ 1.5% ઉપર આપણને કારોબાર આવી પહોંચે છે. પરંતુ સૌથી વેચાયેલી આપણને જોવા મળી છે તો નિફ્ટી આઈટીમાં. તો સૌથી પહેલાં સર તમારી પાસે નિફ્ટી આઈટી હું લઈને આવીશ, કારણ કે આપણે જોયું તો જ્યારે પણ આપણે યુએસમાં જ્યારે વ્યાજ દર ઘટાડવામાં આવે તેની એક્શન મોટી આપણને નિફ્ટી આઈટીમાં જોવા મળી રહી છે. તો આજે પણ આપણે 2% ઘટાડા સાથે ઓપન થયા છે અને સામે આજે ટોપ લૂઝર્સમાં પણ સર આપણને નિફ્ટી આઈટીના સ્ટોક જોવા મળી રહ્યા છે. તો સર આજે વ્યાજ દરમાં ઘટાડો થયો એ બાદ હવે નિફ્ટી આઈટીને આપણે શોર્ટ ટર્મ પર્પઝથી સર કઈ રીતે જોવું જોઈએ સર? જરૂરથી ગઈકાલના મીન્સ કે આપણે જે લાસ્ટ શો કર્યો ત્યારે જ તે મેં સોમવારે ઇન્ડિકેટ કર્યું હતું કે થોડો ટાઈમ છે પ્રોફિટ બુક કરવાનો છે યુએસ ડ્રિવન ફંડામેન્ટલમાં, પર્ટિક્યુલર ફાર્મા આઈટી સ્ટોક છે, મેટલ સ્ટોક્સમાં પણ મેં ત્યારે ચર્ચા કરી હતી. બેઝિક આ જ રીઝન હતું. ત્યારે આપણે જે ઇન્ડિકેશન આપ્યું હતું એ હતું કે જે પ્રેસિડેન્સી ચેન્જ થઈ રહી છે એ પછીને અનસર્ટનિટીઝ ફેસ ના કરવી જોઈએ. અને આમ પણ ગ્લોબલ માર્કેટ છેલ્લા પખવાડિયું જે આપણે આજથી સ્ટાર્ટ થશે, મીન્સ કે આજનો દિવસ લાસ્ટ ઓલમોસ્ટ હશે FIs એક્ટિવિટીઝનો અહીંયા પણ, અને ગ્લોબલી પણ આ 20 તારીખનો દિવસ જે ફ્રાઈડેનો દિવસ છે એ પછી 2 વીક માટે FIs FDI એક્ટિવિટીઝ થોડી સ્લો ડાઉન થશે. તો મારા હિસાબે આ સ્લો ડાઉન એક્ટિવિટીઝના હિસાબે થોડું આઈટી કંપનીમાં, કારણ કે FI ડ્રિવન ફંડામેન્ટલ થોડા વધારે કામ કરતા હોય છે, તો મારા હિસાબે આઈટી સ્ટોક્સમાં થોડું સેલિંગ પ્રેશર રહી શકે છે. હાલાકી લાર્જ કેપ અને મિડ કેપ આઈટી કંપનીના ફંડામેન્ટલ અલગ છે. મિડ કેપ આઈટી કંપનીઓ સિલેક્ટિવલી સારું કરી રહી છે. અર્નિંગમાં પણ તમે જોશો તો ક્લિયરલી બધી જ મિડ કેપ કંપનીઓએ લાર્જ કેપ કંપનીઓના પરફોર્મન્સને આઉટપેસ કર્યું હતું. આજે આઈટી કંપની માટે સેકન્ડ મહત્વનું રીઝન એ છે કે આજે એસેન્ચરના પરિણામો આવવાના છે. આપણું માર્કેટ બંધ થયા પછી અને યુએસ માર્કેટ ઓપનિંગ પહેલા આ એસેન્ચરના પરિણામો છે. એસેન્ચરના પરિણામો અપેક્ષા આસપાસ જ આવે છે, પરંતુ જે ગાઈડન્સ આવશે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને એમાં પણ યુએસમાં બદલતી ઇન્ટરેસ્ટ રેટની પરિસ્થિતિ અને યુએસમાં બદલતા ગવર્મેન્ટ, આમાં આ એસેન્ચર આ પહેલી કંપની રહેશે કે જે ઇન્ડિયન આઈટી કંપની જેવું સ્ટ્રક્ચર ધરાવે છે અને પોતે આજે ગાઈડન્સ આપશે. તો મારા હિસાબે આજનું જે ઇવનિંગ છે એ આઈટી કંપનીઓ માટે ડિસિઝન મેકિંગ હશે. મારા મત મુજબ જે પરિસ્થિતિ અત્યારે માર્કેટની છે એ આધારિત બહુ ડવિશ ગાઈડન્સ નહીં હોય. આઈ થિંક કે એસેન્ચર છે પોતાના ગાઈડન્સ સારા આપશે. જો ગાઈડન્સ સારા આપશે તો નિયર ટર્મમાં કોઈ વધારે ફરક નહીં પડે, પણ મારા હિસાબે સ્ટોક સ્પેસિફિક આઈટી કંપનીઓમાં પ્રોફિટ બુક કરવાનો સારો ટાઈમ છે. હજી પણ આઈટી સેક્ટર બીજા બધા સેક્ટરની વર્સિસ આઉટ પરફોર્મર છે, તો ત્યાં નફો બાંધવો જોઈએ. જ્યાં જ્યાં સબસ્ટેન્શિયલ ગેઇન છે લાઈક કોફોર્જ, પર્સિસ્ટન્ટ,
એમ્ફાસિસ આ બધી કંપનીઓમાં સબસ્ટેન્શિયલ ગેઇન મળ્યા છે. તો આઈ થિંક ત્યાં એકવાર નફો બાંધવાનો સારો સમય છે. એ તો નફો બાંધવાનો સારો સમય છે અહીંથી આઈટી સ્ટોકમાં કે જેમાં સારો એવો નફો તમને અહીંથી ઓલરેડી થઈ ચૂક્યો હોય. તો આ સાથે જે બ્રેક લઈ લઈએ, બ્રેક બાદ ફરીથી આપણે જઈશું ક્લોઝિંગ તરફ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો સ્ટોક સ્પેસિફિક આપણે સૌથી પહેલાં નજર કરીએ તો ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝ. તો રવિ સર, ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝમાં આજે એક મોટી બ્લોક ડીલ થવાની હતી કંઈક 764 કરોડની, કે એમાં જે ફિલા કરીને જે એમના કંઈક 3.05% હિસ્સેદારી અહીંયાથી વેચે એવી એક સંભાવના હતી. પરંતુ જે બાદ આપણને આજે સ્ટોકમાં 5%ની ડાઉનસાઇડ આપણને અત્યારે ઓપનિંગ બાદ જોવા મળી રહી છે. તો સર, ડોમ્સ ઇન્ડસ્ટ્રીનું સર અહીંયાથી ઓવરઓલ વ્યૂ કઈ રીતે લાગી રહ્યો છે સર કંપનીનો? ઝડપથી ડીલ ચાલુ થઈ ચૂકી છે. આઈ થિંક કે ઘણું મોટું વોલ્યુમ અક્રોસ સેગમેન્ટ આપ જોવા મળ્યું છે. ઓલરેડી એનું જે એવરેજ છે એના કરતાં તો ઘણું મોટું વોલ્યુમ મીન્સ કે મલ્ટિપલ ટાઈમ્સમાં થઈ રહ્યું છે. તો આ એક ક્લીન ઇન્ડિકેશન છે કે અહીંયા પર્ટિક્યુલર જેમના પ્રમોટર એન્ટિટી અને યુરોપની જે કંપની એમાંથી એક્ઝિટ થઈ રહી છે, આઈ થિંક એના હિસાબે આજે સેલિંગ પ્રેશર છે. થોડું કદાચ આજના સેલિંગ પ્રેશરમાં જો 2870 કેમ દોડે છે તો એ યથાવત રહી શકે, પરંતુ એ માર્કેટના હિસાબે છે. ફંડામેન્ટલી કંપની ઘણી સ્ટ્રોંગ છે અને એક નોર્થવર્ડ ડિરેક્શનમાં મુવમેન્ટ આપી છે. પણ જે લોકો ખરીદી છે કરી છે એ લોકો 2875 નું લેવલ ક્લોઝિંગ બેસિસ પર સ્ટોપ લોસ રાખીને હોલ્ડ કરી શકે. અને નવી ખરીદી કરવી હોય તો મારા હિસાબે એકવાર થોડું વેટ એન્ડ વોચ કરવું જોઈએ. આટલા રનઅપ બાદ જો 2700 આસપાસ મળે છે તો ત્યાં એક ખરીદીનો સારું તક તરીકે જોઈ શકે છે. ઓકે, તો ઓવરઓલ આ વ્યૂથી આપણે ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝનો હવે આપણે આઈપીઓ માર્કેટની પણ સર એક વખત વાત કરી લઈએ. કારણ કે આઈપીઓ માર્કેટમાં ગઈકાલે આપણે નજર કર્યો સારી એવું બમ્પર લિસ્ટિંગ જોવા મળ્યું હતું. ઇવન ગઈકાલે તો આપણને મોબીક્વિક 57% ઓપનિંગ બાદ 89% ક્લોઝ થયો, જે બાદ આજે ફરી આપણને 6%ની તેજી એટલે કે 563 સુધીના આપણને લેવલ જોવા મળી છે. અને જ્યારે સર આપણે આઈપીઓની શરૂઆતમાં તમને એક વખત પૂછવામાં પણ આવ્યું હતું કે મોબીક્વિકમાં અપ્લાય કરીએ તો લોંગ ટર્મ, ત્યારે તમે કીધું પણ હતું કે ઓલમોસ્ટ 550 થી 580 સુધીના લક્ષ્યાંક જોવા મળી શકે છે શોર્ટ ટર્મ વ્યૂમાં, પરંતુ એ આપણને ઓપનિંગના એક દિવસ બાદ જ આપણને જોવા મળી ગયા છે. તો સર, હવે આજે એક સાથે 5 આઈપીઓ ઓપન થવા જઈ રહ્યા છે. એક તો આપણે જે ડેમ્સ કેપિટલ એડવાઇઝર છે, કે સામે બીજું ટ્રાન્સલેટ લાઇટિંગ, અને બીજા આપણે કોન્કોર્ડ એન્વાયરમેન્ટ સિસ્ટમ, મમતા મશીનરી, ઓવરઓલ ટોટલ 5 આઈપીઓ છે અને બધા એક જ દિવસ ઓપન થઈ રહ્યા છે. તો આમાં સર વ્યુઅર્સને આપણે સ્પેસિફિક અમુક આઈપીઓ સ્પેસિફિક સ્વાભાવિક છે કે કોઈ બધામાં ઇન્વેસ્ટ પણ ના કરી શકે, તો કયા આઈપીઓ છે કે જેની ઉપર તેઓ ખાસ કરીને ફોકસ કરવાનું રહેશે સર? ઝડપથી ગઈકાલે જે લિસ્ટિંગ થયા એક બહુ મોટી સરપ્રાઈઝ છે. આજે પણ બધા આઈપીઓ મોસ્ટ ઓફ સારા છે, પોઝિટિવ છે, આટલું બધું ત્યાં ખરાબી નથી. તો આઈ થિંક આ એક નવી જનરેશન કંપની જે આપણે મિડ એન્ડ સ્મોલ કેપ કંપની વિશે લાસ્ટ ટાઈમ પણ ચર્ચા કરી હતી કે અહીંયા કોઈ વધારે ઇસ્યુ નથી, ઇસ્યુ છે લાર્જ કેપને. તો એ જ આજે જોવા મળી રહ્યું છે. આજે જે આઈપીઓ પણ થયા રહ્યા છે એમાં મારા હિસાબે જે બેઝિક મીન્સ કે મને પ્રાયોરિટી વાઇઝ આ મારી પ્રાયોરિટી છે, આવું કોઈ બીજી મીન્સ કે કોઈ ફેક્ટર નથી, બટ જે રીતે ફંડામેન્ટલ છે એ રીતે પહેલી જે પ્રાયોરિટી છે એ મમતા મશીનરીઝને આપવી જોઈએ. અમદાવાદ બેઝ કંપની છે મશીનરી સેગમેન્ટમાં, અને જે એનું પ્લાસ્ટિક પેકેજિંગના મશીનરીઝ છે કંપની બનાવે છે. અને વર્લ્ડ એનું એક્સપોઝર છે અત્યાર સુધી એમનું મેજર એક્સપોઝર છે એ આફ્રિકન માર્કેટ અને યુએસ માર્કેટમાં, તો એ લોકો યુરોપમાં જઈ રહ્યા છે. અને આઈ થિંક કે આમ જોઈએ તો સસ્તા વેલ્યુએશન પર આ એક એન્જિનિયરિંગ કંપની લિસ્ટ થવા જઈ રહી છે. તો પહેલી પ્રેફરન્સ એને આપવી જોઈએ. સેકન્ડ અમારા કોમ્પિટિટર ડેમ કેપિટલ. આઈ થિંક અહીંયા પણ થોડું મને એવું લાગી રહ્યું છે કે જે રીતે માર્કેટનો ઇન્ટરેસ્ટ છે અને લોકો જે રીતે પાર્ટિસિપેશન વધી રહ્યું છે, આઈ થિંક અહીંયા સેકન્ડ પ્રાયોરિટી આપવી જોઈએ. તો જે આજની લિસ્ટ છે એમાંથી આ બે કંપની મમતા મશીનરીઝ અને ડેમ કેપિટલ જ્યાં ફોકસ કરવું છે. તો કારણ કે આ લોકો પાસે એક લિમિટેડ કેપિટલ હોય છે, લિમિટેડ અકાઉન્ટ હોય છે, તો આઈ થિંક આ બંનેમાં મારો પ્રેફરન્સ રહેશે, જ્યાં તમે એકવાર સબસ્ક્રાઇબ માટે જઈ શકો છો. ઓકે, તો ઓવરઓલ આપણે વાત થઈ આઈપીઓની કે જેમાં તમે ખાસ કરીને પહેલું પ્રેફરન્સ તમે મમતા, જે બાદ તમે ડેમ કેપિટલ એડવાઇઝર્સ ઉપર અહીંયાથી તમે બહાર આપી શકો છો. સર, સ્ટોક સ્પેસિફિક તમારી સાથે વાત કરીશ તેમાં સર સૌથી પહેલાં પ્રાઇવેટ બેંક છે ઇન્ડસઇન્ડ બેંક. કારણ કે આપણે જોઈએ તેમાં ઓલમોસ્ટ 2.5 વર્ષના નીચેના સપાટી ઉપર આપણે કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. એ બધા વચ્ચે આપણને આજે ફરીથી નવા લો બન્યા છે 950ના.
કારણ કે જ્યાં એક ટાઈમે 1694 હાઈ હતો જે બાદ 950 ઉપર આવી ગયો છે. કારણ કે ઓવરઓલ HDFC બેંક, ICICI બેંક જેણે સારું રિટર્ન 2024માં આપ્યું. ICICI બેંકની વાત કરીએ તો 30% જેવું અને HDFC બેંકમાં પણ આપણને 10થી 12% રિટર્ન મળ્યું છે. સામે બીજી પ્રાઇવેટ બેંક છે કે ઇન્ડસઇન્ડ બેંક જેણે નેગેટિવ રિટર્ન આપ્યું છે અને 2.5 વર્ષની નીચલી સપાટી પર પહોંચે છે. તો સર આ બધા વચ્ચે કંપનીના ફંડામેન્ટલ કહી રહ્યા છે કે આ એક લેવલ આપણને ખરીદી માટે એક બેસ્ટ સિચ્યુએશન બની શકે છે સર? ખરીદી નહીં, પણ જે લોકો હોલ્ડ કરે હવે નીકળવું ના જોઈએ. આઈ થિંક નવી ખરીદી માટે જે મેં આગળ પણ કર્યું છે, અંડર પરફોર્મર છે, અંડર પરફોર્મર જ છે. ત્યાં કંઈ પણ આઉટ પરફોર્મન્સ નથી દેખાઈ રહ્યો. અને પર્ટિક્યુલર એની જે લાસ્ટ અર્નિંગ હતી અને ઓક્ટોબરની અર્નિંગ પછી જે રીતે સ્ટોક પ્રેશરમાં આવ્યું છે, મારા હિસાબે આ પ્રેશર થોડું સિવિયર છે. હવે ધીમે ધીમે તમને આ મહિનો પૂરો થશે એવું 1 તારીખથી 4 તારીખ સુધીમાં આ બધી કંપનીઓ પોતાના બેંકો છે પોતાના પ્રી ક્વાર્ટર્સ નંબર આપવાનું સ્ટાર્ટ કરશે. એ પ્રી ક્વાર્ટર નંબરને આવી જવા દેવા જોઈએ અને એકવાર આ પ્રી ક્વાર્ટર નંબર આવી જાય ત્યારબાદ મારા હિસાબે તમે કોન્ટ્રાવ્યુ લઈ શકો. અધરવાઇઝ નવી ખરીદી હજી પણ ના કરવી જોઈએ. જે લોકો એક્ઝિસ્ટિંગ મીન્સ કે લઈને ખરીદી કરીને ઉપરના લેવલે બેઠા છે એ લોકો હવે ધ્યાન રાખે, અહીંયા હવે એક્ઝિટ ના કરે, હોલ્ડ કરે, થોડું પેરિંગ ઓફ ટ્રેડ થવા દે અને 1040 1050 સુધીના લેવલ આવે તો ત્યાં એમાંથી એક્ઝિટ થઈ ICICI બેંક કે HDFC બેંક કે SBI આ ત્રણમાંથી એક સ્ટોકમાં શિફ્ટ થવું જોઈએ. ઓકે, તો 1040 1050ના લેવલ તમને અહીંયાથી આવે તો અહીંયાથી તમે SBI અને બીજી જે બેંકો સર કીધી એમાં તમે અહીંયાથી મૂવ થઈ શકો છો. તો સર સમય થયો છે રજા લેવાના. આજે આપણે ઘણા સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક ચર્ચા કરી તો આપના તરફથી ડિસ્ક્લેમર. જે પણ સેક્ટર ઇન્ડેક્સ અને સ્ટોક વિશે ચર્ચા કરી છે તે મારી પર્સનલ પોઝિશન નથી, પરંતુ કંપનીના ક્લાયન્ટ્સ, કંપનીના ફંડ અને જે પોર્ટફોલિયો મેનેજ કરું છું એમાં આ પોઝિશન્સ હોઈ શકે છે. ઓકે સર, ખૂબ ખૂબ આભાર આપનો શોમાં આવવા બદલ અને ચર્ચામાં ભાગ લેવા બદલ. થેન્ક યુ સો મચ સર. તો આપણે માર્કેટ ઉપર ફરીથી નજર કરીએ તો 23,925 આ લેવલ છે કે જેમ આપણે સવારે પણ આપણે ચાર્ટમાં વાત કરી કે 23,900 લેવલ એ ખાસ કરીને આજે ઇમ્પોર્ટન્ટ રહેશે. કારણ કે આજે આપણે ઓપન થયા બાદ ફરીથી 2 વખત આપણે 23,900 નીચે ગયા અને હમણાં લાસ્ટ રિસેન્ટલી આપણે 23,870ના લો બનાવ્યા, જ્યાંથી ફરીથી રિકવરી જોવા મળે. 23,900ના રાઈટ આપણે ટચ ટુ ટચ આપણે કારોબાર કરી રહ્યા. જો ફરીથી 210 લો તરફ ગયા તો સ્વાભાવિક છે કે 23,800 સુધીના પણ લેવલ આજે આપણને જોવા મળી શકે છે. સામે બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટી 51,400 ઉપર કારોબાર કરી છે. એમાં આપણને ડે લો બનતા જોવા મળે છે 51,263ના, એટલે કે અહીંયા પણ આપણને 750 થી 800 અંકની કમજોરી જોવા મળી છે. હવે મેઇન ઇમ્પોર્ટન્ટ આપણે જોવાનું રહેશે કે જે સપોર્ટ લેવલ છે ત્યાંથી રિકવરી જોવા મળે છે કે નહીં અને કયું સેક્ટર અહીંયાથી સારું પરફોર્મ કરે છે એની ઉપર આપણે નજર રાખવાની રહેશે. તો આ સાથે બસ આટલું આ શોમાં. મને આપશો રજા યુમિકને અને આગળના અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. ओपनिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है. को पावर्ड बाय नेट प्रोटेक्टर. प्रोटेक्ट योर डिजिटल लाइफ.